આપણે કેટલી ઇન્ફોર્મેશન જોશું. તો મેન આપણે પહેલા જોશું યુપીએસસી અને જીપીએસસી બંને કમ્બાઈન માટે એક્ઝામ ક્વોલિફિકેશન, એજ લિમિટ, એટેમ્પ વાળી બાબત, સબ્જેક્ટ, એક્ઝામ પેટર્ન આખી જોશું, પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ અને એ બાદ અગત્યની જે અન્ય માહિતી હોય એક્ઝામ સાથે જે પ્રિપરેશન સ્ટ્રેટેજી જોશું. ખાસ કરીને ગુજરાતી મીડિયમને લઈને વિદ્યાર્થીઓને વધારે ડાઉટ હોય એ પણ આપણે આની અંદર ક્લિયર કરશું. હવે એની સિવાય તમને પહેલાં કોઈ ડાઉટ હોય તો પહેલાં જણાવ્યું, એટલે આપણે જે હું માહિતી આપવાનું છું ઓલરેડી એની અંદર માહિતી આપણે એડ કરીને જોઈ લઈશું, એટલે તમારા ડાઉટ એ સોલ્વ થઈ જાય. કોઈ ડાઉટ હોય તો પહેલાં બોલી. હા, ઓકે, સબ્જેક્ટ લિસ્ટ અંદર આવી જશે. એમાં આપણે ઇન્ફોર્મેશન જોશું. એમાં સબ્જેક્ટ ડિટેલ અને હા, એ સિલેબસ પ્રિપરેશનમાં આપણે જોઈ લઈશું. પ્રિપરેશન સ્ટ્રેટેજીની અંદર આપણે એ જોઈ લઈશું. બીજું કોઈ ડાઉટ નથી? ક્લિયર છે? તો વન બાય વન બધી ઇન્ફોર્મેશન જોતા જઈએ. જે ઇન્ફોર્મેશન કામને લાગે તમે નોટ્સ કરી શકજો અને વચ્ચે કોઈ ડાઉટ હોય તો હેન્ડ રાઇઝ કરીને તમે પૂછી શકો. સૌથી પહેલા શરૂઆત કરીએ યુપીએસસી અને જીપીએસસી એક્ઝામનું ક્વોલિફિકેશન શું જોશે. પહેલા ક્વોલિફિકેશન જોઈએ તો યુપીએસસી આપ્યું કે જીપીએસસી આપ્યું, કોઈ પણ એક્ઝામ આપ્યું, બંને માટે કમ્પલસરી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ જોશે. પહેલો ક્રાઇટેરિયા ગ્રેજ્યુએશન જોશે, ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ. બીજો જે ક્રાઇટેરિયા છે આની અંદર, માની લો તમે કોઈ પણ યરના ફાઇનલ યરમાં છો. ફાઇનલ યરનો નિયમ એ રીતના છે, કોઈ ડિગ્રી કોર્સીસ 3 વર્ષના હશે, કોઈ 4 વર્ષના હશે, કોઈ 5 વર્ષના હશે. મેડિકલ જોઈએ તો 5 વર્ષના હોય, એન્જિનિયરિંગ જોઈએ તો 4 વર્ષના હોય, અને બીજા અન્ય કોર્સીસ હશે ગ્રેજ્યુએશનના જે 3 વર્ષના હોય. તો એ ફાઇનલ યરવાળા વિદ્યાર્થી પ્રિલિમ્સમાં એપ્લાય કરી શકશે. નિયમ એ રીતે છે કે ફાઇનલ યરમાં વિદ્યાર્થી એપ્લાય કરી શકે, પણ ફાઇનલ યર બાદ જ્યારે મેન્સ એક્ઝામ એને આપવાની થાય તો એ કન્ડિશનની અંદર વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ. કાં તો પ્રોવિઝનલ ડિગ્રી અધરવાઇઝ ડિગ્રી એની પાસે હોવી જોઈએ. ફાઇનલ યરનો વિદ્યાર્થી જો એક્ઝામ આપે છે અને કોઈ સબ્જેક્ટમાં જો બેકલોગ કેટેગરી આવે છે તો એ મેન્સ માટે એલિજિબલ ગણાશે નહીં. ફાઇનલ યરવાળા વિદ્યાર્થીઓ માટે આવે છે. પછી વાત કરીએ એજ લિમિટની. એજ લિમિટમાં આપણે પહેલા જોઈએ યુપીએસસી માટે. તો યુપીએસસીની જે એજ લિમિટ છે જનરલ કેટેગરી માટે એ છે 21 વર્ષથી લઈને 32 વર્ષ. યુપીએસસીમાં બોયઝ ગર્લ્સમાં કોઈ ડિફરન્સ નથી, બંને માટે કોમન જ છે, બોયઝ અને ગર્લ બંને માટે થઈ. અને આની સિવાય ઓબીસીની વાત કરીએ તો એમાં 21 વર્ષથી લઈને 35 વર્ષ છે, 3 વર્ષની છૂટ છે. અને એસસી એસટી માટે આ એજ લિમિટ છે 37 અપ ટુ. આ વાત થઈ ગઈ એજ લિમિટની. હવે અહીંયા એક ડિફરન્સ છે યુપીએસસી અને જીપીએસસીમાં, એ છે એટેમ્પ લિમિટ. એટેમ્પ લિમિટ યુપીએસસીમાં જનરલ કેટેગરી માટે 6 એટેમ્પ છે અને ઓબીસી માટે 9 એટેમ્પ છે. અને એસસી એસટી માટે લિમિટ નથી, નો લિમિટ, પણ અપ ટુ એજ 37 એજ સુધી એ લોકો એક્ઝામ આપી શકે છે. અને એટેમ્પ ક્રાઇટેરિયાની અંદર આપણે શું ગણવાનું રહેશે? પ્રિલિમ્સ. પ્રિલિમ્સનું ફોર્મ તમે ક્યારે ભરો છો? એક્ઝામ પેટર્ન તો આપણે બધાને ખ્યાલ છે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ છે. માની લો તમે ઇન્ટરવ્યુમાં ફેલ થાવ તો તમારે ફરીથી એક્ઝામ આપવાની છે, મેન્સમાં ફેલ થાવ તો તમારે ફરીથી એક્ઝામ આપવાની છે, પ્રિલિમ્સમાં ફેલ થાવ તો ફરીથી પ્રિલિમ્સ આપવાની છે. જેટલી વાર તમે પ્રિલિમ્સનું ફોર્મ ભરશો એ તમારી એટેમ્પ કાઉન્ટ થશે. જનરલ માટે 6 છે, ઓબીસી માટે 9 છે અને એસટી એસસી માટે લિમિટ નથી, પણ અપ ટુ એજ લિમિટ. હવે એટલી ઇન્ફોર્મેશન બેઝિક છે. આની સાથે આપણે જીપીએસસીની ઇન્ફોર્મેશન સાથે સાથે જોઈ લઈએ છીએ, એટલે પછી આપણે આગળનો પોઈન્ટ જે એક્ઝામ પેટર્ન છે એના ઉપર જઈએ. જીપીએસસીમાં આમાં એજ લિમિટ શરૂ થશે 20 વર્ષથી લઈને 35 વર્ષ. આ જનરલ કેટેગરી બોયઝ માટે છે. જીપીએસસીમાં બોયઝ ગર્લ્સ માટે અલગ અલગ પ્રાવધાન છે. જ્યારે એમાં વાત કરીએ જનરલ ગર્લ્સ માટે તો એની એજ લિમિટ છે 20 થી 40 જનરલ. અને આની સિવાય અધર જેટલી પણ છે ઓબીસી, એસટી, એસસી એ બધામાં 5 વર્ષ વધારે છે. મતલબ આજે બોયઝની 35 છે તો અહીંયા થઈ જશે 20 થી 40. તમે જે પણ કેટેગરીમાં આવતો એ કેટેગરી. અને આ સેમ વસ્તુ આ ગર્લ્સ આવે તો એમાં બીજા 5 વર્ષ એડ થઈ જશે ઓબીસી માટે, ગર્લ્સમાં. એટલે એમની એજ લિમિટ થઈ જશે 20 થી લઈને 45 ગર્લ્સ માટે. એજ્યુકેશન ક્વોલિફિકેશન સેમ જ છે, ગ્રેજ્યુએશન જોશે, ફાઇનલ યરમાં એક્ઝામ આપી શકાશે. જીપીએસસી હોય તો યુપીએસસીમાં આ સેમ વસ્તુ છે. એટલી આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ ગઈ. હવે અત્યારે જીપીએસસીની એક્ઝામ પેટર્ન અને પ્રિલિમ્સ મેન્સ એ વિદ્યાર્થીઓને ખ્યાલ જ હોય છે, કારણ કે એની તૈયારી આપણે લાંબો સમયથી ચાલે છે. તો એક્ઝામ પેટર્ન આપણે ખાલી યુપીએસસી જોઈએ છે, પછી એમાં સિમિલારિટી જોઈશું સબ્જેક્ટ વાઇઝ. એની પહેલાં વચ્ચે વિદ્યાર્થીઓએ ઓનલાઈનના માધ્યમથી
જે ક્વેશ્ચન આપ્યા હતા એની ચર્ચા કરી દઈએ. એજ્યુકેશન ક્વોલિફિકેશન લઈએ. ઘણા વિદ્યાર્થીના એવા ડાઉટ હતા કે માની લો ધોરણ 10 માં અમે ફેલ થયા હતા એકવાર, અથવા ધોરણ 12 માં ફેલ થયા હતા, અથવા કોલેજમાં અમારા પાસિંગ માર્ક્સ જ છે. તો આ કન્ડિશન જે ખરાબ બને અને આનાથી સારી કન્ડિશન કે ભાઈ યુનિવર્સિટી ટોપર બહુ સારું પરફોર્મન્સ હોય કોલેજમાં, તો આ આપણા રિઝલ્ટ ઉપર ફરક કરે કે નથી કરતો? તો આનો જવાબ છે કોઈ ફરક કરતો નથી. તમારું ટોટલ સિલેક્શન આપણે જેમને એક્ઝામ પેટર્ન જોશું એમાં તમે કેટલા માર્ક્સ લાવો છો એના આધારે થશે. આ રીતની બાબત અમુક એવી એક્ઝામ હોય છે જે ડાયરેક્ટ ભરતીમાં એક્ઝામ વધારે ટફ ના લેવી પડે, તો એની અંદર તમારું જે પર્સન્ટેજ હોય એના આધારે તમારા માર્ક્સના વેટેજ હોય. યુપીએસસી કે જીપીએસસીમાં તમારું એક્ઝામનું તમારું જે ગ્રેજ્યુએશનનું ક્વોલિફિકેશન છે એ કોઈ મેટર કરતું નથી. ભલે તમે એક સબ્જેક્ટમાં ગમે એટલી વાર ફેલ થયા હો, તમારા જે એક્ઝામ પેટર્નની અંદર મેન્સમાં કેટલા માર્ક્સ આવે છે, ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ આવે છે એના આધારે તમે સારું પરફોર્મન્સ ગણાશો. તમે ભલે કોલેજમાં યુનિવર્સિટી ટોપર કે તમારા પાસિંગ માર્ક્સ હોય એની ઇફેક્ટ આના ઉપર થશે નહીં. તો એવા ઘણા બધા આઈએએસ અને આઈપીએસ ઓફિસર છે જે ધોરણ 10 માં ફેલ થયા હોય અથવા સામાન્ય માર્ક્સથી પાસ થયા હોય, ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયા હોય, છતાંય આઈએએસ કે આઈપીએસ બન્યા હોય. હવે આપણે યુપીએસસી ની એક્ઝામ પેટર્ન જોઈએ. એક્ઝામ પેટર્નમાં પહેલું આવશે પ્રિલિમ્સ, પછી આવશે મેન્સ અને લાસ્ટ આવશે ઇન્ટરવ્યુ. પ્રિલિમ્સમાં બે પેપર આવશે. પહેલું પેપર હશે કે આપણે જીએસ જનરલ સ્ટડી પેપર, જેની અંદર આપણને સબ્જેક્ટની વાત કરું તો હિસ્ટ્રી, જીઓગ્રાફી, પોલિટી, ઇકોનોમી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, સાયન્સ ઇન્ડિયન અને કરંટ અફેર. એટલા સબ્જેક્ટ હશે જીએસના. 100 ક્વેશ્ચન હશે 2 માર્ક્સ માટે, 200 માર્ક્સનું પેપર રહેશે. અને મેરિટમાં આ માર્ક્સ ગણાશે. મેરિટ આમાંથી બનશે. આમાં તમે કઈ રીતે પરફોર્મ કરો છો એના આધારે મેરિટ બનશે. બીજું પેપર આવશે એને કહેવાય સીસેટ પેપર. ફૂલ ફોર્મ થાય છે સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ. આ ક્વોલિફાઈંગ નેચર હશે. ક્વોલિફાઈંગ નેચર એટલે તમારે ખાલી આ પાસ કરવા છે. આના માર્ક્સ મેરિટમાં ગણાશે નહીં. બેઝિક આપણે જોશું તો જનરલ મેથ્સ, રીઝનિંગ, ડેટા ઇન્સફિશિયન્ટ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને આની સિવાય કમ્પ્રેહેન્શન ઇંગ્લિશમાં. આમાં તમારે 80 ક્વેશ્ચન હશે 2.5 માર્ક્સ માટે. અને આની અંદર ક્વોલિફાઈંગ માર્ક્સ મતલબ 33% માર્ક્સ લાવવાના છે, એટલે એપ્રોક્સિમેટ થાય છે 37 માર્ક્સ. ટાર્ગેટ આપણે રાખવાનું છે 70 માર્ક્સ લાવવાનું. હવે આની અંદર જે વિદ્યાર્થી ક્વોલિફાઈ થઈ જાય તો એનું આ મેરિટ ગણાશે, અને આ મેરિટમાં કટ ઓફ થઈ હોય તો પ્રિલિમ પાસ ગણાશે. આના માર્ક્સ આગળ આપણને મેરિટમાં ગણાશે નહીં. હવે આપણે અહીંયા વાત કરીએ મેન્સ એક્ઝામની. તો મેન્સ એક્ઝામમાં ટોટલ રહેશે 9 પેપર. એમાં પહેલું રહેશે પેપર 1 જેને આપણે કહીએ છીએ લેંગ્વેજ પેપર. પછી આવશે પેપર બી, કમ્પલસરી ઇંગ્લિશ પેપર. એ બાદ આવશે એસે, જીએસ પેપર 1, જીએસ પેપર 2, જીએસ પેપર 3, જીએસ પેપર 4 અને બે રહેશે ઓપ્શનલ પેપર. ઓપ્શનલ પેપર 1 અને ઓપ્શનલ પેપર 2. આ રહેશે મેથ્સનું સ્ટ્રક્ચર. મેથ્સના સ્ટ્રક્ચરમાં આપણી પાસે સિલેક્શન વાઇઝ અને મીડિયમ વાઇઝ બંને ચર્ચા સાથે કરી લઈએ છીએ. મીડિયમ ઇંગ્લિશ મોસ્ટ ઓફ ગુજરાતના વિદ્યાર્થીની વાત કરું તો ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી 3 મીડિયમ મોસ્ટ ઓફલી પ્રિફર કરવામાં આવે છે. કોઈ અધરે હોય છે જે અધર મીડિયમમાં આપે છે, પણ આપણે કોમનલી એટલા જોશું. તો આપણી પાસે સિલેક્શન કરવા માટે 3 થી 4 ક્રાઇટેરિયા હશે. પહેલું આપણી પાસે સિલેક્શન ઓપ્શન હશે આમાં કે પેપર એમાં લેંગ્વેજ સિલેક્શન આપણે કરવાની રહેશે, પેપર એમાં. બીજું આપણે મેન્સ એક્ઝામ કયા મીડિયમમાં લખવાના છે આ મીડિયમ સિલેક્શન આપણી પાસે રહેશે. હવે યુપીએસસીમાં મીડિયમ વાળી જેટલી પણ ફિનોમિના છે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી એ બધું મેન્સ માટે જ છે. આમ જોવા જઈએ તો પ્રિલિમ્સનું બે મીડિયમ છે ઇંગ્લિશ અને હિન્દી. ઇંગ્લિશ અને હિન્દી. અને મીડિયમ શા માટે કહું છું? કારણ કે એનું જે ક્વેશ્ચન પેપર હશે ઇંગ્લિશ અને હિન્દીમાં જ હશે. તમે કોઈ પણ મીડિયમમાં મેન્સ આપો, પ્રિલિમ્સનું ક્વેશ્ચન પેપર ઇંગ્લિશ અને હિન્દીમાં જશે. એ બધા માટે કમ્પલસરી છે. હવે આપણા માટે મીડિયમનું સિલેક્શન રહેશે અહીંયા મેન્સ માટે, અને એક સિલેક્શન રહેશે ઓપ્શનલ સબ્જેક્ટમાં સિલેક્શન. ઓપ્શનલ સબ્જેક્ટમાં બે ક્રાઇટેરિયા છે. કાં તો તમે કોઈ લેંગ્વેજ લિટરેચર સિલેક્ટ કરી લો, કોઈ લેંગ્વેજ લિટરેચર સિલેક્ટ કરી લો, જેમાં મોસ્ટ ઓફલી ગુજરાતના વિદ્યાર્થી ગુજરાતી લિટરેચર સિલેક્ટ કરતા હોય છે. અને બીજા જે ક્રાઇટેરિયા છે એ છે કે તમારો ઓલરેડી જે ગ્રેજ્યુએશનનો સબ્જેક્ટ છે, તમે કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કર્યું અને એ સબ્જેક્ટ જો ઓપ્શનલ સબ્જેક્ટમાં અવેલેબલ હોય તો તમે એમાંથી કન્ટિન્યુ કરી શકો છો. એઝ એક્ઝામ્પલ મેથેમેટિક્સ, સોશિયોલોજી, મેડિકલ, ઇકોનોમિક્સ અને હિસ્ટ્રી, જીઓગ્રાફી, પોલિટિકલ સાયન્સ આ બધા સબ્જેક્ટ તમારા ગ્રેજ્યુએશન છે, એમાંથી તમે કોઈ સિલેક્શન કરી શકો છો. ડિપેન્ડ ઓન યુ કે આપણે કયું સિલેક્શન કરવું છે. હવે અહીંયા હજી જે વિદ્યાર્થીઓને ડાઉટ છે
એ ડાઉટ છે કે આપણે ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરીએ તો ક્વેશ્ચન આવશે કયા મીડિયમમાં, એનો પણ સાથે સાથે ડિસ્કશન કરીએ, પછી આપણે સબ્જેક્ટની અંદર ઉતરીએ. તો અહીંયા જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ આપવાના હોય એ વિદ્યાર્થી અહીંયા કોઈ એક લેંગ્વેજ પેપર સિલેક્ટ કરવું રહેશે. એ કોઈ પણ કરી શકે છે, હિન્દી કરી શકે છે, ગુજરાતી કરી શકે છે, કોઈ પણ ભલે ઇંગ્લિશમાં પેપર આપવાના છે, કારણ કે એક ઇંગ્લિશનું પેપર તો અહીંયા લેવાય જ છે. એટલે અહીંયા વિદ્યાર્થી પાસે 22 લેંગ્વેજનું સિલેક્શન રહેશે. શેડ્યુલ 8 આપણે પોલિટીનો સબ્જેક્ટ જ છે, જેની અંદર શેડ્યુલ 8 અનુસૂચિ 8 ની અંદર 22 લેંગ્વેજ છે. એમાંથી કોઈ એક લેંગ્વેજ એને કમ્પલસરી ઇંગ્લિશ સિવાયની સિલેક્ટ કરવી પડશે. એની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ નથી. એટલે ટોટલી ઘણા બધા વિદ્યાર્થી પૂછે છે યુપીએસસી કેટલી લેંગ્વેજમાં આપી ગઈ, તો એનો સાચો જવાબ છે 23 લેંગ્વેજીસમાં યુપીએસસી એક્ઝામ આપી શકાય છે. ઓકે, એમાં આપણી ગુજરાતી પણ એક લેંગ્વેજ છે. તો અહીંયા આપણે મોસ્ટ ઓફલી ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરતા હોય છે અધર લેંગ્વેજ તરીકે. હવે આ રહેશે કમ્પલસરી ઇંગ્લિશ પેપર, એ બધા માટે કોમન જ રહેશે, એ આપણી પાસે સિલેક્શન નથી. તો આ ગુજરાતી પેપર તમે સિલેક્ટ કરશો તો પેલું પેપર જે છે એ આવશે ગુજરાતીમાં. એની અંદર જે ક્વેશ્ચન હશે એ ગુજરાતીમાં આવશે. આના માર્ક્સ રહેશે 300. આ પણ ક્વોલિફાઈંગ નેચર છે. ક્વોલિફાઈંગ નેચર મતલબ આ પાસ કરવાનું છે. આના માર્ક્સ મેરિટમાં ગણાશે નહીં. તો 25% માર્ક્સ લાવવાના છે, એટલે એ થશે 75 માર્ક્સ બંને. આ પણ 300 માર્ક્સનું જ રહેશે ઇંગ્લિશનું પેપર. એમાં પણ ક્વોલિફાઈંગ 25% માર્ક્સ લાવવાના છે, 75 માર્ક્સ હશે બંનેમાં. 75 માર્ક્સ લાવવાના છે 300માંથી. ટાઈમ બધાનો 3 કલાક જ રહેશે મેથ્સમાં. આમાં તમે ક્વોલિફાઈ થશો બંને પેપરમાં તો તમારા બાકીના આ બધા પેપર ચેક થશે, અધરવાઇઝ આ બધા પેપર ચેક થશે નહીં. હવે અહીંયા જે વિદ્યાર્થી ઇંગ્લિશ હિન્દી રાખે છે મીડિયમ, એને તો કોઈ ચિંતા નથી, કારણ કે ક્વેશ્ચન ઇંગ્લિશ હિન્દીમાં જશે. જે વિદ્યાર્થી ગુજરાતી મીડિયમ રાખશે એ વિદ્યાર્થીના ક્વેશ્ચન અહીં ઇંગ્લિશ અને હિન્દીમાં જ આવશે, ખાલી જવાબ ગુજરાતીમાં લખવાના રહેશે. તો મોસ્ટ ઓફલી યુપીએસસી બાબતે એક ફિનોમિના તમારે કમ્પલસરી ફોલો કરવાનો રહેશે, જે હું હંમેશા ગાઈડ કરું છું. એ છે ક્વેશ્ચન હંમેશા ઇંગ્લિશમાં વાંચવાનું. શેમાં વાંચવાનું? ક્વેશ્ચન હંમેશા ઇંગ્લિશમાં વાંચવાનું, હિન્દી ઉપર નહીં જવું. પહેલેથી માઇન્ડસેટ રાખવાનું. ભલે તમે ગુજરાતીમાં આપતા હો અથવા હિન્દીમાં ભલે આપતા હો, તો તમારે ક્વેશ્ચન વાંચવાનું ઇંગ્લિશમાં. એનું કારણ છે શું? યુપીએસસીના જે ક્વેશ્ચન છે એ ઇંગ્લિશમાં ડિઝાઇન થઈ છે. શેમાં ડિઝાઇન થઈ છે? ઇંગ્લિશમાં. જે પેપર સેટ કરવામાં આવે, પેપર સેટર, એ ક્વેશ્ચન ઇંગ્લિશમાં સેટ કરે. હવે યુપીએસસી એક્ઝામમાં સૌથી મોટી એરર અહીંયા શરૂ થઈ. જે ઇંગ્લિશમાં ક્વેશ્ચન ડિઝાઇન કરેલા હોય એ ક્વેશ્ચનનું ટ્રાન્સલેશન કરવામાં આવે હિન્દીમાં. અને આ જે ટ્રાન્સલેશન છે એ ટેકનોલોજી જૂની છે, કે જે ઇંગ્લિશ શબ્દ નાખીને એનું જે ટ્રાન્સલેશન થાય એ બેટરું ટ્રાન્સલેશન અહીંયા મૂકે. ઘણી વખત તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોશો ને તો હિન્દી એટલું ખરાબ હશે કે સમજવા માટે તમારે ઇંગ્લિશ વાંચવું પડશે કે આ ક્વેશ્ચન પૂછે છે શું. કારણ કે આનું જે મીડિયમ છે શુદ્ધ હિન્દીમાં ટ્રાન્સલેટ કરે, અને આપણે શુદ્ધ હિન્દીવાળા વિદ્યાર્થી હવે બોલતા નથી. એટલે મોસ્ટ ઓફલી એક વસ્તુ યાદ રાખજો, ગુજરાતીમાં જો તમે એક્ઝામ આપવાના હો તો એ કન્ડિશનમાં તમારે ક્વેશ્ચન કમ્પલસરી ઇંગ્લિશમાં વાંચવાનું. હવે તમારામાંથી એક એવાને કેટલાને ડાઉટ છે કે સર ઇંગ્લિશમાં તકલીફ પડે, ઇંગ્લિશ ક્વેશ્ચનમાં તકલીફ પડે. ઓકે, તો એનું મૂળ કારણ છે કે આપણે અત્યારે જે સબ્જેક્ટ વાંચ્યા હોય નહીં, સબ્જેક્ટ એ ના વાંચ્યા, સબ્જેક્ટના નામ ખાલી ખબર હોય, અંદર થિયરી ના વાંચી. બરાબર, હું એક ક્વેશ્ચન પૂછું છું એનો તમે આન્સર આપજો. હુ ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કોણ છે? કેમ આવડી ગયું? મેં ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછ્યું કારણ કે એ આપણને ખબર છે, જેનો જવાબ આપણને ખબર છે એનો સવાલ એ આપણને ખબર છે. સિમિલર વસ્તુ તમારી સાથે થશે. જ્યારે તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરી લેશો, સબ્જેક્ટ વાંચી લેશો, ત્યારે તમને એનું ખબર હશે, થિયરી શબ્દો બધા તમે જાણ્યા હશે, એટલે તમને ખ્યાલ હશે, ભલે અંગ્રેજીમાં હોય. પછી આવી સેમ સિમિલર કોઈ પણ ક્વેશ્ચન ઇંગ્લિશમાં હશે, તમને ઇંગ્લિશ વધારે પ્રિફરન્સ હશે, કારણ કે આપણે હમણાં પ્રિપરેશન સ્ટ્રેટેજીમાં જોશું કરંટ અફેરનો બહુ મોટો રોલ છે આખી તૈયારીમાં. અને કરંટ અફેરમાં દરેક વસ્તુ મોસ્ટ ઓફલી તમે ધ હિન્દુ ફોલો કરો કે ઇન્ડિયન એક્સપ્રેસ ફોલો કરો, એ બધું ઇંગ્લિશમાં જ હશે. એટલે તમને ઇંગ્લિશ ટૂંક સમય બાદ જો સાચી રીતે તૈયારી તમે કરો છો તો ઇંગ્લિશમાં તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તમારું બેઝિક ક્લિયર થઈ જશે કે ઇંગ્લિશ ક્વેશ્ચન એ તમને ઇઝી લાગશે હિન્દી કરતાં. તમે ઇંગ્લિશ ક્વેશ્ચન પહેલાં વાંચશો. બીજું કારણ એવું છે કે આ ટ્રાન્સલેશનમાં જ્યારે આપણે ઇંગ્લિશનું હિન્દીમાં કરીએ એટલે એની અંદર મિનિમમ 30% લેંગ્વેજ એરર આવી જાય, કારણ કે કોઈ દિવસ ઇંગ્લિશનું 100% હિન્દી ટ્રાન્સલેશન થાય નહીં. માની લો અંગ્રેજી શબ્દમાં મેથ્સમાં તમે જોશો તો એવું આવશે ડિસ્કસ, ક્રિટિકલ એક્ઝામિન, આવા શબ્દ લખેલા હશે. આના કંઈક મતલબ છે મેથ્સમાં, પણ જ્યારે એનું હિન્દી કરવામાં આવશે
तो चर्चा कीजिए, आपका सुझाव जણાવીએ। આ બધાના હિન્દીમાં અલગ મતલબ થાય છે અને ઇંગ્લિશમાં અલગ મતલબ થાય છે, બરાબર? એટલે જ્યારે ઇંગ્લિશનું હિન્દીમાં ટ્રાન્સલેશન થશે એટલે એમાં એરર આવી જશે। એટલે મોસ્ટ ઓફલી આપણે ક્વેશ્ચન શેમાં વાંચવાના છે? ઇંગ્લિશમાં। ઇંગ્લિશમાં ક્વેશ્ચન ના સમજાય અને આપણને ખબર પડી ગઈ કે આપણને નથી આવડતું, આપણે તૈયારી કરી એમાંથી આ ક્વેશ્ચન નથી, તો સમજવા માટે અને હિન્ટ લેવા માટે આપણે શું કરીએ કે એમાં હિન્દી ક્વેશ્ચન વાંચી શકીએ છીએ આપણી સવલત માટે। પણ પહેલા પ્રેક્ટિસ શેમાં કરવાની છે? ઇંગ્લિશમાં। એટલું પહેલા ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુ આપણી પાસે બેઝમાં સિલેક્શનમાં હશે। હવે આપણે જ્યારે પહેલું પ્રિલિમ્સનું ફોર્મ ભરીએ એની અંદર આટલી બધી ઇન્ફોર્મેશન પહેલામાં આવી જશે। ઇન્ટરવ્યુની થોડીક ઇન્ફોર્મેશન લઈને પછી આનો સબ્જેક્ટ બના। ઇન્ટરવ્યુ રહેશે 275 માર્ક્સનું। ઓલરેડી હું જણાવી ચૂક્યો છું એ રીતે ઇન્ટરવ્યુ બધી લેંગ્વેજમાં આપી શકે છે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી। તો ઇન્ટરવ્યુની કોઈ ચિંતા નથી। પણ મોસ્ટ ઓફલી મેં વિદ્યાર્થીને એવું સજેસ્ટ કર્યું છે કે ભાઈ બાય ચાન્સ ઇંગ્લિશમાં આપી શકતા હો તો કોઈ ઇશ્યુ નથી, ઇંગ્લિશમાં આપો। ઇંગ્લિશમાં ના આપી શકતા તો એટલીસ્ટ હિન્દીમાં આપો, પણ ટોટલી ગુજરાતીમાં ના આપો। એનું કારણ મેં શું જણાવ્યું હતું ગુજરાતીમાં ના આપવાનું? કારણ કે તમારી સામે જે ઇન્ટરવ્યુ પેનલ હશે એને 2 લેંગ્વેજ આવડતી હશે, 3 લેંગ્વેજ આવડતી જો એ અન્ય કોઈ રાજ્યથી હોય તો, પણ જો નોર્થથી હશે તો એટલીસ્ટ ઇંગ્લિશ અને હિન્દી તો આવડતી જશે। તો આપણે જ્યારે ઇંગ્લિશ, હિન્દી સિવાય કોઈ અધર લેંગ્વેજમાં ઇન્ટરવ્યુ આપીએ છીએ એટલે વચ્ચે રાખશે મોડરેટર। મોડરેટર એટલે તમે જે લેંગ્વેજ ગુજરાતીમાં બોલશો એ મોડરેટર સાંભળશે અને પેનલને ઇંગ્લિશમાં કે હિન્દીમાં જેમાં કે એમાં જણાવશે। તો તમારા ઇન્ટરવ્યુના માર્ક્સ એ વ્યક્તિ જે ટ્રાન્સલેશન કરશે એના આધારે આવશે। હા, આપણે ગુજરાતી મીડિયમમાં એક્ઝામ આપી પછી ઇન્ટરવ્યુ હિન્દીમાં આપીએ હા તો ચાલે, કોઈ ઇશ્યુ નથી, તોય ચાલશે કે ભાઈ તમે માની લો મેન્સ એક્ઝામ ગુજરાતીમાં આપો છો અને ઇન્ટરવ્યુ હિન્દીમાં આપશો તો ચાલશે। એ આપણે જ્યારે ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય આફ્ટર ફિલિંગ પાસ લેવલ તો એની અંદર મેન્શન કરી દેવાનું કે ભાઈ મારું ઇન્ટરવ્યુનું મીડિયમ કયું હશે। હવે માની લો ઉતાવળે આપણે ઇંગ્લિશ રાખી દીધું અને ઇંગ્લિશમાં 1-2 વાર પ્રેક્ટિસ કરીને આપણને ના ગમ્યું, હવે તો આપણે કંઈ ચેન્જ નથી કરીએ, એકવાર કરીએ તો તમે ઇન્ટરવ્યુ પેનલને જઈને કહી શકો છો કે મેં ઇંગ્લિશ મીડિયમ સિલેક્ટ કરેલું હતું પણ હું શું જવાબ હિન્દીમાં આપું તો ચાલશે, એ લોકો તમને અલાઉ કરશે, બરાબર? ના હાર્ડ એન્ડ ફાસ્ટ એવું કાંઈ નથી। જે મતલબમાં સોશિયલ મીડિયા ઉપર ઇન્ટરવ્યુનો જે પ્રેશર બનાવવામાં આવે છે એટલું બધું કંઈ પ્રેશર ત્યાં છે નહીં। એ લોકો ખાલી તમને એક્ઝામિન કરવા માટે ઇન્ટરવ્યુમાં બોલાવે છે, એટલે આને ઇન્ટરવ્યુ નથી કહેતા। હકીકતે યુપીએસસીને શું કહે છે? પર્સનાલિટી ટેસ્ટ। શું કહે છે? પર્સનાલિટી ટેસ્ટ। ઇન્ટરવ્યુમાં જોવામાં આવશે તમારામાં ઓફિસર ક્વોલિટી છે કે નહીં, સિમ્પલી જે લોજિક છે એ થઈ ગયું। ઇન્ટરવ્યુમાં કોઈ ડાઉટ હોય તો પહેલાં બોલી લો, કારણ કે ઇન્ટરવ્યુ પછી આપણે વધારે લાંબી ચર્ચા અત્યારે કરશું નહીં। ખ્યાલ આવી ગયો? ક્લિયર? મીડિયમને બીજું કોઈ જે ડાઉટ હોય તો પહેલાં બોલી લો, ક્લિયર? હવે જેમ કે આ 2 સબ્જેક્ટો થઈ ગયા, જીએસ પેપર 1 માં કેટલા સબ્જેક્ટ છે? તો જીએસ પેપર 1 ની વાત કરું તો એની અંદર આવશે હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, ઇન્ડિયન સોસાયટી અને જીઓગ્રાફી, ઇન્ડિયા અને વર્લ્ડ જીઓગ્રાફી અને વર્લ્ડ મેપિંગ। જીએસ પેપર 2 માં આવશે પોલિટી, ગવર્નન્સ પછી આઈઆર આવશે, સોશિયલ વેલફેર સ્કીમ અને બીજા અન્ય 1-2 ટોપિકમાંથી જે ક્વેશ્ચન ડાયરેક્ટલી આવે। મોસ્ટ ઓફલી આપણે એને પોલિટી, કોન્સ્ટિટ્યુશન, ગવર્નન્સ અને આઈઆર આ એટલા સબ્જેક્ટથી આપણે જાણીએ છીએ। પછી આવશે જીએસ પેપર 3। જીએસ પેપર 3 માં આવશે ઇકોનોમી, ઇકોનોમીની સાથે આવશે એગ્રીકલ્ચર, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, સાયન્સ એન્ડ ટેક, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઇન્ટરનલ સિક્યુરિટી। અને જીએસ પેપર 4 છે એથિક્સ, ઇન્ટિગ્રિટી અને એપ્ટિટ્યુડ। આટલા સબ્જેક્ટ ખ્યાલ છે? આટલા સબ્જેક્ટ તો ખ્યાલ છે ને, સબ્જેક્ટ વાઇઝ ખ્યાલ છે જીએસમાં। તો મોસ્ટ ઓફલી જ્યારે પણ વિદ્યાર્થી પ્રિપરેશન કરતા હોય ત્યારે કોમન એવા કયા સબ્જેક્ટ છે જે પ્રિલિમ્સ અને મેન્સમાં કોમન છે? એવા કયા સબ્જેક્ટ છે જે પ્રિલિમ્સ અને મેન્સમાં કોમન છે, બરાબર? તો એમાં આપણને ક્લિયર કટ ખ્યાલ આવે છે હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે, પોલિટી છે, ઇકોનોમી છે, એન્વાયરમેન્ટ છે, સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર છે। બંનેની સ્ટ્રેટેજી અલગ અલગ છે। સ્ટ્રેટેજી ડિસ્કસ કરી લઈએ। મોસ્ટ ઓફલી આપણે વાત કરીએ પ્રિલિમ્સની, તો પ્રિલિમ્સમાં બધા સબ્જેક્ટ આપણે આખો સિલેબસ હકીકતે કોના માટે વાંચવાનો છે? તો હકીકતે આપણે મેન્સ માટે જ વાંચવાનું છે। પ્રિલિમ્સમાં આપણને પહેલેથી ખ્યાલ હશે, કારણ કે પ્રિલિમ્સ આપણે ક્વોલિફાય કરવાનું છે। 2017 બાદની આપણે વાત કરીએ તો કોઈ દિવસ કટ ઓફ 100 થી ઉપર નથી ગયું જનરલ માટે, અને બીજા અન્ય કેટેગરીની વાત કરીએ તો 5 માર્ક્સ ઘટાડતા રહેવા, ઓબી, ઓબીસી, એસટી, એસસી એ બધા માટે પીએચ 1 2 3 તો એ રીતે ઘટતા જશે। તો અહીંયા 100 માંથી એટલીસ્ટ તમે 60 થી 70 ક્વેશ્ચન જો એમાં મેક્સિમમ પાછા સાચા, 60 થી 70 ક્વેશ્ચન તમે અટેક કરીને આવતા હો અને એમાં મેક્સિમમ સાચા હોય તો તમારે પ્રિલિમ ક્વોલિફાય આરામથી થઈ જાવ છો। તમારે હકીકતે તમારી મહેનત છે બતાવવાની છે મેન્સમાં, કારણ કે આ મેરિટમાં ગણાશે। તો જેમ આ બધા 300 માર્ક્સના છે એમ આ બધા જે પેપર છે 250 માર્ક્સના છે, ટોટલ થશે અહીંયા સાથે
1750 માર્ક્સ. 1750 માર્ક્સ. હવે ઓપ્શનલ સબ્જેક્ટ ઉપર પછી આવું છું. પહેલા ચર્ચા કરીએ હિસ્ટ્રીમાં. તો તમને ઇંગ્લિશ અને હિન્દી મીડિયમ માટે બધી બુકો ખબર હશે. જેમ કે હિસ્ટ્રીમાં તો ભાઈ મોડર્ન હિસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ વાંચવી, પોલિટીમાં લક્ષ્મીકાંત વાંચવી, ઇકોનોમીમાં મૃણાલ સર અથવા રમેશ સિંહની કોઈ પણ આપણે બુક વાંચી શકીએ છીએ. એન્વાયરમેન્ટમાં શંકર આયસ બરાબર એ અધર બુક જે છે એ તમે પ્રિફર કરી શકો છો. ઇંગ્લિશ હિન્દીમાં ઇઝીલી મટીરિયલ અવેલેબલ છે. હવે જે વિદ્યાર્થી ગુજરાતીમાં પ્રિપરેશન કરે છે એ મટીરિયલ ઇંગ્લિશ અને હિન્દી બંને વાંચી શકે છે. એના ખાલી ખાસ ધ્યાન શું રાખવાનું કે એ જે એક્ઝામ માટે નોટ્સ બનાવે એ શેમાં બનાવવાની? ગુજરાતીમાં. જો એ ગુજરાતીમાં આપવા માંગતો હોય તો, ઇંગ્લિશ હિન્દીમાં આપવા માંગતો હોય તો એ નોટ્સ જે પણ લેંગ્વેજમાં આપવા માંગે છે એમાં બનાવી શકે છે. હવે વાત કરીએ ગુજરાતી મીડિયમના મટીરિયલ માટે. ગુજરાતી મીડિયમના મટીરિયલ માટે તો ગુજરાતી મીડિયમના મટીરિયલમાં જે પ્રિલિમ્સ અને મેન્સમાં કોમન સબ્જેક્ટ છે એ બધાની આપણામાં ગુજરાતી મટીરિયલમાં બુકો અવેલેબલ છે બધી પ્રિલિમ્સ અને મેન્સમાં. અમુક એવા સબ્જેક્ટ છે જે ખાલી મેન્સમાં છે જેની ઇઝીલી આપણી પાસે બુકો અવેલેબલ નથી, જેનું મટીરિયલ છે. અને એનું કારણ છે એક્ઝામમાં એક કે બે ક્વેશ્ચન આવશે આખા ટોપિક માટે. એમાં પહેલો ટોપિક છે જીએસ પેપર 1 માં આ બધી બુકો છે કે આપણી પાસે હિસ્ટ્રી, આર્ટિકલ્ચર, જીઓગ્રાફી. એક આવશે ઇન્ડિયન સોસાયટી. ઇન્ડિયન સોસાયટીની સીધી બુક અવેલેબલ નથી. જે બુકો અવેલેબલ છે સારી એ ઇંગ્લિશ અને હિન્દીમાં છે. તો આપણે એને ગુજરાતી માટેનું મટીરિયલ જોશે. એવો જ એક ટોપિક છે આયર. આયરમાં આપણી પાસે ગુજરાતીમાં મટીરિયલ છે એટલું ઇનફ છે, પણ યુપીએસસીની ડિમાન્ડ આયરમાં વધારે. કરંટ અફેરમાં તમે જુઓ તો મેક્સિમમ આયરની ચર્ચા વધારે. 2022નું મેન્સનું પેપર જુઓ તોય ભલે, અને મેન્સનું કદાચ જે આવશે તો મેન્સનું પેપર એ જોશું તો એમાં આપણને ખ્યાલ આવી જશે. આયરમાં એક એડવાન્સ લેવલના ક્વેશ્ચન પૂછે કે જે મટીરિયલથી ડાયરેક્ટ તમે એડજસ્ટ કરી શકો નહીં. અને એ બાદ અહીંયા આવશે, એ આવશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઇન્ટરનલ સિક્યુરિટી. આ બધા ટોપિક એવા છે નાના નાના. હવે અહીંયા જે એથિક્સ, ઇન્ટિગ્રિટી, એપ્ટિટ્યુડ છે એ યુપીએસસીનું થોડુંક એડવાન્સ લેવલ છે. જીપીએસસીમાં એ નીતિશાસ્ત્ર કરીને તો આવે છે બેઝિક કોન્સેપ્ટ, પણ અહીંયા જરાક એક એડવાન્સ લેવલ આપણે પ્રિપરેશન કરવી પડે છે. આનું પણ આપણે શું અલગથી એક મટીરિયલ અવેલેબલ હોય તો આપણે કરવું જોઈએ. તમારા માટે ખાસ ઇન્ફોર્મેશન જે વિદ્યાર્થી વધારે ડાઉટફુલ હતા કે ભાઈ મટીરિયલ છે કે નહીં ગુજરાતીમાં, તો આપણે ખાસ ટ્રાય કરીએ છીએ કે અધર જેટલા પણ સબ્જેક્ટ છે એનું મટીરિયલ આપણે બધા વિદ્યાર્થીઓને અવેલેબલ કરાવી દઈએ. મોસ્ટ ઓફલી જે બુકો છે તો મળી જાય છે તમને. એની સિવાયની પણ જે હજી મેન્સ માટે ઘટે છે એ પણ તમને મળી જાય. હવે જીપીએસસીમાં વાત કરીએ તો જીપીએસસીમાં પહેલા બે પેપર હશે આની જેમ 200 માર્ક્સના 400 માર્ક્સનું ટોટલ જીપીએસસી રહેશે પ્રિલિમ્સ. એ બંને એમાં મેરિટમાં ગણાશે, એમાં કોઈ ક્વોલિફાઈ નથી. બંને મેરિટ પાસ થશે તો મેન્સ આવશે. જીપીએસસી મેન્સમાં ઓપ્શનલ સબ્જેક્ટ નીકળી ગયા છે. ઓકે, એટલે એમાં ખાલી 6 મેન્સના પેપર છે. એક છે એસે નિબંધ, ગુજરાતી, ઇંગ્લિશ અને જીએસ પેપર 1, 2, 3 6 પેપર છે. સિમ્પલ 150 માર્ક્સના. મોસ્ટ ઓફલી સબ્જેક્ટ એમાં આમાં ઓવરલેપ થશે. હું તમને વેન ડાયાગ્રામ પ્રમાણે બતાવું તો આપણે વાત કરી લઈએ. આ છે જીપીએસસી અને આ છે યુપીએસસી. મતલબ અમે બધા ડિસ્ટન્સ કર્યું છે. ઓછું ગણાશે બરાબર. આ રીતે ભાઈ થોડોક એવો સિલેબસ એવો છે જે યુપીએસસીમાં વધારે ભણવાનો છે, થોડોક સિલેબસ એવો છે જીપીએસસીમાં વધારે ભણવાનો છે. અહીંયા તમને વચ્ચે જે સિલેબસ બતાય છે આ છે 70%. 70 થી 80% સિલેબસ સેમ છે. તો ખાસ કરીને તમે જેટલા પણ ટાર્ગેટ કરતા હોય જીપીએસસીમાં ડેપ્યુટી કલેક્ટર અથવા ડીવાયએસપી, તો એને યુપીએસસીના જે આ સબ્જેક્ટના જેટલા પણ થિયરી છે બધી ડિટેલમાં વાંચવાની છે. જીપીએસસીમાં ગુજરાતના અમુક જે ટોપિક હશે એ એડિશનલ હશે, અને યુપીએસસીમાં મેં તમને મેન્સના અમુક સબ્જેક્ટ બતાવ્યા જે જીપીએસસીમાં નથી, તો એ એડિશનલ છે. બાકી ઓલમોસ્ટ કોમન જ છે. તો જે વિદ્યાર્થી હકીકતે જીપીએસસીની તૈયારી કરે એ થોડીક આ એક્ઝામ પેટર્ન અને બધી વસ્તુ જાણી લે તો એ વ્યક્તિ યુપીએસસી એક્ઝામ આપી શકે છે. હવે ઓપ્શનલ સબ્જેક્ટમાં તમે કોઈ પણ સબ્જેક્ટ લઈ શકો છો. મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને સૌથી વધારે ક્વેશ્ચન ઓપ્શનલ સબ્જેક્ટને લઈને આવે. ઓપ્શનલ સબ્જેક્ટમાં સિલેક્શન કોઈનું છે. તો મારા બે નિયમ છે એ હું કહું છું. ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો. એમાં પહેલો નિયમ છે પોતાના ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ સિલેક્ટ કરી લો. પોતાનો ઇન્ટરેસ્ટ જેમાં હોય એ સબ્જેક્ટ સિલેક્ટ કરી લો. બની શકે પોતાનો જે, અને બીજો જે ક્રાઇટેરિયા છે એવો છે કે તમારે ઓપ્શનલ સબ્જેક્ટમાં મિનિમમ 300+ માર્ક્સ સ્કોર કરવા પડશે. મિનિમમ તમારે યુપીએસસી મેન્સ પાસ કરવી છે તો ઓપ્શનલ સબ્જેક્ટમાં 300+ માર્ક્સ લાવવા જોશે. અધરવાઇઝ જે બોટમ છે એ છે 250 માર્ક્સ. જો તમે 250+ માર્ક્સ લાવો છો તો એમને જે અહીંયા 50 માર્ક્સનો ગેપ પડે છે એ 50 માર્ક તમારે અહીંયાથી વધારે લાવવાના રહેશે. પણ આથી નીચે તો પહેલો ક્રાઇટેરિયા શું કે ભાઈ તમારે એરિયા ઓફ ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ હોવો પડે. એરિયા ઓફ ઇન્ટરેસ્ટ આનો એવો મતલબ છે કાં તો તમે તમારા ગ્રેજ્યુએશનનો કોઈ સબ્જેક્ટ લઈ લો જે ઓલરેડી લઈ શકાય છે, જેમાં તમે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને આવ્યા છો, કાં તો તમારે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ. હવે અહીંયા જો
યુપીએસસી માં એવું બિલકુલ નથી. આર્ટ્સ વાળા વિદ્યાર્થી સાયન્સ નો સબ્જેક્ટ લઈ શકે છે, બરાબર? એમાં કોઈ રોકટોક નથી ભાઈ, તમારું બેકગ્રાઉન્ડ ગમે એવું એ જીવન એવું કાંઈ નથી. સાયન્સ વાળો વિદ્યાર્થી લિટરેચર લઈ શકે છે, ગુજરાતી લિટરેચર કોઈ પણ, એ તમને ફૂલી ઇન્ડિપેન્ડન્ટ છે કે ભાઈ તમારું ગ્રેજ્યુએશન જે પણ હોય તમે સબ્જેક્ટ તો કોઈ પણ લઈ શકો. તો મોસ્ટ ઓફલી અહીંયા 100% વિદ્યાર્થી ગુજરાતમાં ઓપ્શન સબ્જેક્ટ સિલેક્ટ કરતા હોય તેમાંથી 70% થી 80% એક સબ્જેક્ટ સિલેક્ટ કરે છે. સબ્જેક્ટ છે ગુજરાતી લિટરેચર. ગુજરાતી લિટરેચર તમારે સિલેક્ટ કરવો કે ના કરવો એના માટે તમારે હજી ગાઈડન્સની જરૂર પડશે. કાં તો તમે તમારા જે કોઈ ટીચર હોય, બરાબર, એનું ગાઈડન્સ લઈ શકો છો. અધરવાઇઝ તમે સેલ્ફ ગાઈડન્સ કરી શકો છો કે ભાઈ મારું ગુજરાતી લિટરેચર લઈને હું સારી રીતે માર્ક્સ સ્કોર કરી શકું. તો ગુજરાતી લિટરેચર લેવાના બે ફાયદા છે. ગુજરાતી લિટરેચરનું પેપર વર્ષોથી ગુજરાતમાંથી નીકળે છે, ઓલમોસ્ટ ક્વેશ્ચન રિપીટ થવાના ચાન્સ છે અથવા સિમિલર ક્વેશ્ચન આવવાના ચાન્સીસ વધારે છે. વિદ્યાર્થી એવરેજ મહેનત કરીને, એવરેજ મહેનત એટલે વાંચવાનું તો છે જ, પણ એવરેજ મહેનત કરીને 250 માર્ક્સ ઇઝીલી ગુજરાતી લિટરેચરમાં લઈ આવે છે. ઓકે, તો ગુજરાતી લિટરેચર લેવાનો બીજો ફાયદો થશે એનું જીપીએસસી. જેમ અહીંયા તમે ખાસ જુઓ તો ઇંગ્લિશ હોય કે ગુજરાતી એના માર્ક્સ મેરિટમાં ગણાતા નથી. એટલે તમારું ઇંગ્લિશ ખરાબ હોય તો એની બહુ મોટી અસર યુપીએસસીમાં પડશે નહીં. પણ જીપીએસસીમાં બંને સબ્જેક્ટ છે, મેઇન સબ્જેક્ટ છે. તમારું જેટલું ગુજરાતી સ્ટ્રોંગ હશે એટલા તમારે વધારે માર્ક્સ આવશે, જેટલું ઇંગ્લિશ સ્ટ્રોંગ હશે એટલું જીપીએસસીમાં તમારે વધારે માર્ક્સ આવશે. જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ ખાલી 100 માર્ક્સનું હોય છે અને યુપીએસસીમાં ઇન્ટરવ્યૂ હશે 275 માર્ક્સનું. હવે જીપીએસસી હોય કે યુપીએસસી હોય, જેટલાને પણ ઇન્ટરવ્યૂનો ડર કેટલાને લાગે છે? ઇન્ટરવ્યૂ કે ભાઈ આપણે પાસ થઈ ગયા મીન્સ ઇન્ટરવ્યૂમાં શું થશે કંઈ ખબર નથી. ઇન્ટરવ્યૂમાં ડર. ઓકે, તો ઇન્ટરવ્યૂમાં આપણે ડર દૂર કરવાના બે જ રસ્તા છે. પહેલો રસ્તો કે આપણે એના માટે સખત મહેનત કરીએ, જે કરવાની છે. બીજો રસ્તો છે થોડુંક સ્માર્ટ વર્ક કરીએ કે ભાઈ આપણે માની લઈએ 275 માર્ક્સનું યુપીએસસીનું ઇન્ટરવ્યૂ છે, તો એમાંથી જે ટોપર હશે, ટોપરના માર્ક્સ આવશે 200 અથવા 200 પ્લસ. જે બહુ સારા પરફોર્મર હશે, ઇંગ્લિશમાં આપે કે હિન્દીમાં આપે, જે પણ મીડિયમમાં આપે, 200 માર્ક્સ આવશે, બહુ સારા જે પરફોર્મ કરશે. અને બીજા એવરેજ વિદ્યાર્થી કે જેને જે પણ ક્વેશ્ચન પૂછે થોડાકના આન્સર આપ્યા, થોડાકના ના આપ્યા, થોડાકમાં આમ આપ્યા, થોડાક નામ આપ્યા, ખાલી 3 ભૂલો નથી કરવાની. એક વસ્તુ નથી ખબર તો પ્રેમથી ના પાડી દેવાની છે. તમને જે પણ ક્વેશ્ચન પૂછે નથી ખબર તો ના પાડી દો. એનું કારણ કહું, હવા મારવામાં અથવા બહુ સ્માર્ટ દેખાવામાં જો હા પાડી અને એમનો સામે સવાલ તૈયાર જ હોય કે જણાવો તો, અને જો ખોટો જવાબ લાગ્યો એટલે એક વસ્તુની ક્લેરિટી આવી જશે. એ ક્લેરિટી શેની હશે કે તમે ઓનેસ્ટ નથી, તમે પ્રમાણિક નથી. બરાબર? એટલું કાફી છે તમને યુપીએસસીમાં ફેલ કરવા માટે. ફેલ કરવા માટે એને વધારે કાંઈ નથી કરવાનું. હું જે એવરેજમાં 150 કહું છું એ 100 ખાલી કરી નાખશે એટલે તમે આરામથી બહાર નીકળી જશો. યુપીએસસીમાં ફેલ નથી કરતા, ઇન્ટરવ્યુમાં ફેલ કોઈ કરતા નથી, ખાલી એક જ વસ્તુ કરે છે, માર્ક્સ ઓછા આપે એટલે તમે આપોઆપ એલિમિનેશન થઈ જાઓ. એટલે પહેલી વસ્તુ ખોટું નથી બોલવાનું. તમને પૂછે તમારું નામ તો બધાને ખબર છે, બરાબર? તો એ તમે સાચું આન્સર આપવાનું. પછી તમારું કોલેજનું બેકગ્રાઉન્ડ પૂછે, એક્ઝામ તમારા ડિગ્રી સર્ટિફિકેટ ને બધું હોય તો એ બધું જોવે. બીજી ઇન્ફોર્મેશન તમે હોબી ડેવલપ જે પૂછે એ તમે બરાબર આન્સર આપો છો. થિયરીના ક્વેશ્ચન પૂછે, કરંટના ક્વેશ્ચન પૂછે, જેના પણ પૂછે ના નથી આવડતું ના પાડી દો. માની લો તમે પૂછો હીરા ક્યાંથી આવે છે, સુરતના વિદ્યાર્થી તમે છો, સુરતના વિદ્યાર્થીને બે ક્વેશ્ચન કોમન પૂછે, એક તો હીરાનું અને બીજું પ્લેગનું, બરાબર? હીરા ક્યાંથી આવે છે કોઈને ખબર છે? હીરા ક્યાંથી આવે છે નથી ખબર તો ના પાડી દો કે ભાઈ મારા પપ્પા હીરા ભલે કશે મને કાંઈ ખબર નથી. ઓકે, કારણ કે જેવું કહેશો ખબર છે ક્યાંથી આવે તો પૂછશે કયા રૂપથી આવે, બરાબર? સવાલ ક્વેશ્ચન તૈયાર રાખજો. બીજો ટેક્સટાઇલ છે, પણ ટેક્સટાઇલ એટલા બધા ઇન્ફોર્મેશન પૂછતા નથી. ટેક્સટાઇલની ચેલેન્જીસ પૂછશે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અમદાવાદથી ડેવલપ થઈ છે, પણ અત્યારે સુરત બહુ સારું પરફોર્મ કરે છે. જોકે ઇક્વલ જ છે અને આમે અમદાવાદ આગળ જ છે, પણ નામમાં આપણે જોવા જઈએ કે તો ભાઈ કાપડ જે બને છે સુરતમાં સૌથી વધારે બને છે, એ રીતની બધી વાત આપણે કરીએ છીએ અને એનું ખાસું રેવન્યુ છે. તો એના પૂછશે ક્વેશ્ચન. નથી આવડતા ના પાડો. જે ઇન્ફોર્મેશન હવે ના પાડવાની પાછી બે રીત છે, કાં તો સીધી ના પાડો, કાં તો આડકતરી રીતે ના પાડો કે ભાઈ ખબર છે પણ પાકી નહીં, બરાબર? જે યુધિષ્ઠિરે મહાભારતમાં એક ઉપયોગ કરેલો, શું કે ભાઈ જ્યારે ભીમે એવું કીધું અસ્વસ્થામાં મરી ગયું ત્યારે યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે ભાઈ સાચી વાત છે અસ્વસ્થામાં મરી ગયું? તો યુધિષ્ઠિર સત્ય બોલતા હતા અને ખોટું નતા બોલવાનું. તેણે શું કીધું
નરવા પુંજર કે મરી ગયો છે, પણ નર મરી ગયો છે કે પ્રાણી, બરાબર, એ ખબર નથી. તો આ બે વસ્તુ આપણે 50-50 કે ભાઈ તમે હીરાનું પૂછો તો છો પણ મને પાકી ખબર નથી. આવે છે પાકી ખબર છે કારણ કે હીરાની ખાણ સુરતમાં નથી. કોઈ ખબર છે હીરાની ખાણ ક્યાં છે સુરતમાં? નથી ખબર છે જ નહીં કે બરાબર. તો હા, નહીં, અલગ અલગ ઘણી બધી જગ્યા છે, બરાબર. આપણે હમણાં જે કરંટનો રશિયામાંથી નહીં આવતા હતા, અત્યારની જે મંદિરનું કારણ રશિયા છે, બરાબર. તો અલગ અલગ ઘણી બધી જગ્યા છે. આપણા ભારતમાં પન્નાની ખાણો છે પણ એ એટલો ક્વોલિટી હીરો ત્યાંથી મળતો નથી. હીરો બધો બહારથી જ આવે છે. આપણે અહીંયા ખાલી શું થાય છે? પોલિશ થાય છે, બરાબર. આપણે શું કરીએ છીએ? હીરાને પોલિશ કરીએ છીએ. જે રો ડાયમંડ આવીને આપણે પોલિશ કરીને આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને એનું ખાસું એવું આપણે રેવન્યુ જનરેટ કરીએ છીએ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં. તો નથી ખબર, ના પાડે. એક ભૂલ સારા દેખાવામાં એક જો ક્વેશ્ચનનો એવો આન્સર આપી દીધો તો હા, પછી તમે પાછો સ્ટેટમેન્ટ બદલી શકો છો, પણ એ માટે તમને થોડો કોન્ફિડન્સ હોવો પડે. સૌથી મોટી વસ્તુ, જેવા એન્ટર થશો ને એવા પગ ધ્રુજવા મળે, બરાબર, હૃદયના ધબકારા સંભળાવવા મળે. એટલે આમાં આપણને કાંઈ સૂચે નહીં. તો એનું પ્રેશર ઘટાડવાનો બે જ ઉપાય છે. કાં તો તૈયારી સારી રીતે કરો, મોક ઇન્ટરવ્યુ આપો. તમે જોતા છો ઘણા બધા જે વિદ્યાર્થીઓ હોય એ મેન યુપીએસસી ઇન્ટરવ્યુ પહેલા મોક ઇન્ટરવ્યુ આપે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં, કે જેથી પોતાનું પરફોર્મન્સ સારું કરી શકે. અને બીજું જે છે કે ભાઈ માની લો ટોપર 200 માર્ક્સ લાવે, આપણે ટોપર નથી, બહુ તો વાંધો નથી, બરાબર. અને જો પાસ થઈ જાવ તો પાછા ભૂલી ના જતા, ઓકે. તો તમારા 150 માર્ક્સ આવે છે એ માનીને ચાલીએ છીએ. તો આપણે આનું પ્રેશર ઘટાડવા માટે એક વસ્તુ કરીએ છીએ, એ છે કે 50 માર્ક્સ આપણે મેન્સમાં વધારે લાવીએ. અને એ 50 માર્ક્સ વધારે લાવવા માટે આપણે શું કરીએ? પર ક્વેશ્ચનમાં આપણે 1 થી અડધો માર્ક્સ વધારે લાવીએ. પર ક્વેશ્ચન ખાલી 1 થી અડધો માર્ક્સ વધારે લાવીએ બીજા વિદ્યાર્થીઓ કરતા. ક્લિયર? 1 થી અડધો માર્ક્સ વધારે. એની અલગ અલગ સ્ટ્રેટેજી છે કઈ રીતે લાવીએ. તો એના એક તો પ્રેઝન્ટેશન, કે ભાઈ તમે પ્રેઝન્ટેશન સારી રીતે કરો. એક પછી કોઈ સ્કીમ છે, કોઈ સર્વે છે, કોઈ કમિટી રિપોર્ટ છે, એ પ્રોપર યુપીએસસી 100% સિલેબસમાંથી ક્વેશ્ચન જે છે એ 30% સિલેબસમાંથી રિપીટ થાય. તો એ જે મહત્વના જે ટોપિક છે સબ્જેક્ટ વાઇઝ એ આપણે પ્રોપર રીતે તૈયાર કરીએ. તો દરેક સબ્જેક્ટની અલગ અલગ રણનીતિ હોઈ શકે છે, બરાબર. દરેક સબ્જેક્ટની અલગ અલગ રણનીતિ હોઈ શકે. જેમ કે જીએસ પેપર 1 માં તમે જીઓગ્રાફીને વધારે ફોકસ કરી શકો છો. તમે એનાલિસિસ જોશો તો ખ્યાલ આવશે. 250 માર્ક્સમાંથી સૌથી વધારે કોઈ સબ્જેક્ટમાંથી ક્વેશ્ચન પૂછાતો હોય તો એ છે જીઓગ્રાફી. સેમ જીએસ પેપર 2 માં પોલિટી અને આયર. અને જીએસ પેપર 3 સૌથી કોમ્પ્લેક્સ છે. બધામાંથી બે ક્વેશ્ચન બે ત્રણ કરો તો વધારે માર્ક્સ આવશે. આમાં તો કંઈ ટેન્શન છે નહીં, બધું એથિક્સ, ઇન્ટિગ્રિટી અને એપ્ટિટ્યુડમાંથી જ આવશે. સ્કોરિંગ તમારે મેન્સ પાસ કરવાના, ટાર્ગેટ કરવાના જે સબ્જેક્ટ છે એ તો પહેલા આ મેં તમને કહી દીધું. ઓપ્શન સબ્જેક્ટમાં કમ્પલસરી 300 પ્લસ માર્ક્સ લાવવાના. બીજું છે જીએસ પેપર 4, સૌથી વધારે ફોકસ કરવાનું છે જીએસ પેપર 4 પર. ટ્રાય કરવાનું છે 120 પ્લસ માર્ક્સ આવે. અને બીજું એક તમારી માટે ટાર્ગેટ રહે છે એ છે એસે. એસેની તૈયારી સારી રીતે કરી શકાય છે કરંટ અફેરમાંથી. જેટલું સારી રીતે એસે તૈયાર કરશો એટલે વધારે માર્ક્સ આવશે અને તમારા પાસ થવાના ચાન્સીસ વધી જશે. હવે તો મોસ્ટ ઓફલી જો આપણે બધા સબ્જેક્ટ લઈ લઈએ, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, ઇન્ડિયન સોસાયટી, જીઓગ્રાફી, પોલિટી, આયર, ઇકોનોમી, એન્વાયરમેન્ટ. તો આમ તમે જુઓ ટોપર્સના માર્ક્સ, તો ટોપર્સના માર્ક્સ આપણે 900 માની દઈએ છીએ મેન્સમાં. ટોપર્સના માર્ક્સ આપણે 900 ધારી લઈએ છીએ. આને કહેવાય માર્ક્સ વાઇઝ એનાલિસિસ, બરાબર. આપણું ફોકસ માર્ક્સ ઉપર હોવું પડે. આપણે એક્ઝામ પાસ કરવાની છે, આપણે એક્ઝામ ઉપર પીએચડી કરવાની નથી. સબ્જેક્ટની અંદર આપણે ઘૂસી જવાની જરૂર નથી. આટલું તૈયાર કરો જેટલું જરૂરી છે. પ્રિલિમ પાસ કરો, મેન્સ પાસ કરો, ઇન્ટરવ્યુ પાસ કરો, જોબ લો, બરાબર. આઈએસઆઈપીએસ બનવું છે તો વધારે મહેનત કરીને 100-200 ની અંદર આવવા ટ્રાય કરો, બરાબર. એટલે મળી જશે. કોઈ સબ્જેક્ટ ઉપર આપણે વધારે ઉતરીને પીએચડી કરવાની નથી. હમણાં રિસોર્સિસમાં આપણે એક ચર્ચા કરશું. તો અહીંયા તમે જુઓ 900 માર્ક્સ આવતા હોય ટોપર્સ, અને ઇન્ટરવ્યુમાં મેં તમને કીધું એ રીતે 150 કે 190 માર્ક્સ જે પણ હોય તો ટોપરનું ફાઇનલ મેરિટ શું બનશે? 1090 અથવા 1100 ની આસપાસ કંઈ પણ બનશે. હવે આમાં મેં તમને કીધું ટોપર્સના 300 માર્ક્સ તો હશે જ તે ઓપ્શનમાં, તો વધ્યા 600 માર્ક્સ. 600 માર્ક્સ માટે એની પાસે 5 પેપર રહી જાય. તો 600 માર્ક્સને 5 વડે ડિવાઈડ કરો તો એવરેજ માર્ક્સ શું આવે? 110-120 ની એવરેજ આવશે. તો આપણે એટલા બધા સબ્જેક્ટ વાંચીએ છીએ જે વિદ્યાર્થી ભૂલ અહીંયા કરે છે. આ નથી વાંચવાનું એવું મારો કહેવાનો મતલબ નથી.
પ્રિલિમ્સની સ્ટ્રેટેજી અલગ છે, મેન્સની અલગ છે, બરાબર. આ બધા સબ્જેક્ટ વાંચીને આપણે હકીકતે તમે વિચારો અહીંયા 120 બધામાં લઈ લઈએ. તો કેટલા લઈશું તો ટોટલ વધી જશે. આ 500 માર્ક્સ તો આ થઈ ગયા, આ 620 થઈ ગયા, તો બરાબર. તો આ રીતે જોવા જાવ તો આપણે બધી મહેનત જે સબ્જેક્ટ વાઇઝ કરીએ અહીંયા જ કરીએ છીએ. આપણે ક્યાં ફોકસ નથી કરતા. આ બધામાંથી આટલા સબ્જેક્ટ વાંચીને આપણે 600 માર્ક્સ લાવી છે અને એક આપણો ફેવરિટ સબ્જેક્ટ વાંચીને આપણે 300 માર્ક્સ લાવી છે. તો આપણે સૌથી પહેલા તૈયારી કોની કરવી જોઈએ? ઓપ્શન સબ્જેક્ટ. અને વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે, પ્રિલિમ્સને ધ્યાનમાં લઈને આ બધા સબ્જેક્ટની તૈયારી સ્ટાર્ટ કરી દે છે. બાય ચાન્સ પાસ થઈ ગયા તો મેન્સ પાસ નહીં થાય. એનું કારણ છે શું? ઓપ્શન સબ્જેક્ટની પ્રિપરેશન. ખ્યાલ આવી ગયો? યસ સર, આપણે મેન્સના સબ્જેક્ટમાં કયો સબ્જેક્ટ આમ ફેવરેટ સબ્જેક્ટ તો હોય, હા, પણ આપણે ઓપ્શનલ સબ્જેક્ટમાં ઉપર મેન્સનો કયો સબ્જેક્ટ લે તો આપણને યુઝફુલ થાય? જો એના માટે સબ્જેક્ટ ફિક્સ છે, પણ એ પાછા એક ઓપ્શન સબ્જેક્ટ મેથ્સને ટાર્ગેટ કરવા જઈએ એમ ડિફિકલ્ટ છે. પહેલો છે હિસ્ટ્રી, બીજો છે જીઓગ્રાફી, ત્રીજો છે પીએસઆઈ પોલિટિકલ સાયન્સ ઇન્ટરનેશનલ રિલેશનશિપ. એની સિવાય સોશિયોલોજી, મેથેમેટિક્સ અહીંયા કામ નહીં લાગે. મેથેમેટિક્સ અહીંયા કામ લાગશે સીસે કહીશ. પણ જે હિસ્ટ્રી, જીઓગ્રાફી, પછી ફિલોસોફી છે, પોલિટિકલ સાયન્સ છે, પછી એન્થ્રોપોલોજી છે. એન્થ્રોપોલોજી, હિસ્ટ્રી અને આર્ટિકલ્ચર કમ્બાઈન તૈયાર કરીએ. તો આ જે સબ્જેક્ટ છે એમાં પણ ઓપ્શન સબ્જેક્ટ વિદ્યાર્થી લે છે. હવે એનું લેવાનું મેઇન કારણ શું હોય? શું કે અહીંયા આપણને હેલ્પ કરે, પણ એ હેલ્પ તમે જોશો હિસ્ટ્રી, અહીંયા તમે ક્વેશ્ચન જોશો તો હિસ્ટ્રીના ખાલી ચાર જ ક્વેશ્ચન હશે. એપ્રોક્સિમેટ માર્ક્સ કહું તો 40 કે 50 માર્ક્સ હશે. તો આ 50 માર્ક્સ લાવવામાં પહેલામાં ખાલી 200 માર્ક્સ આવશે તો પાસ થશો, બરાબર. તો આપણે એક ધ્યાન રાખવાનું, એવું નથી નહીં લઈએ વિદ્યાર્થી લે છે. જો આર્ટ્સ મેં તમને કીધું છે યુપીએસસી એક્ઝામ ટાર્ગેટ કરતા હો તો શું લેવું જોઈએ? સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ? તો એમાં મેં એક માહિતી ઓલરેડી આપી રાખી છે કે ભાઈ આર્ટ્સ લેજો. આર્ટ્સ લેવાથી એક મેળ પડશે નહીં. આર્ટ્સમાં સબ્જેક્ટ લેશો અને એ સબ્જેક્ટની યુપીએસસીમાં શું ડિમાન્ડ છે એ ડિમાન્ડને આપણે શું કરશું? પ્રોપર રીતે ફોકસ કરશું અને તૈયારી કરશું તો આમાં માર્ક્સ આવશે. ઓપ્શન સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર લેવાનો ફાયદો મેન શું થશે? એવરેજ તૈયારી. મતલબમાં માની લો બાય ચાન્સ ફિલિંગ પાસ થઈ ગઈ, ઓપ્શન સબ્જેક્ટ વાંચ્યો જ નથી, 3 મહિના જ છે, તો 3 મહિનામાં કયો ઓપ્શન સબ્જેક્ટ સારી રીતે તૈયાર થઈ શકે? તો એમાં 2-3 સબ્જેક્ટ નાના છે. એક છે એન્થ્રોપોલોજી, ફિલોસોફી અને ગુજરાતી લિટરેચર. 250 પ્લસ માર્ક્સ આવી જશે. થોડું તમારી લર્નિંગ કેપેસિટી સારી છે તો, અધરવાઇઝ નોટ. હવે કોઈક વિદ્યાર્થી છે 3 મહિનામાં ફિલિંગ પાસ કરી લે છે, કોઈક વિદ્યાર્થીને 3 વર્ષ લાગે છે, કોઈક વિદ્યાર્થી 3 મહિના મેન્સ પાસ કરે છે, કોઈને 3 વર્ષ લાગે છે. ડિપેન્ડ્સ ઓન યુ. તમારો ગ્રેસ્પિંગ પાવર કેટલો છે, તમે કેટલું જલ્દી લર્નિંગ કરો છો. અહીંયા સુધી ક્લિયર છે? સર, તમે કીધું GS1 માં જીઓગ્રાફી પર વધારે ફોકસ. હા, તો આપણે જે ઓપ્શનલ સબ્જેક્ટ જીઓગ્રાફી આમાં લીધો હોય તો ઓપ્શનલ સબ્જેક્ટ ચાલે. પણ મેં કીધું એમ જીઓગ્રાફીના જે ઓપ્શનલ જીઓગ્રાફી લઈ શકાય, પણ જીઓગ્રાફીના ઓપ્શનલના પેપર જોઈ લેવાના પહેલા, કારણ કે એનું લેવલ કેટલું ડિફિકલ્ટ પૂછે છે, બરાબર. ભારતનું જીઓગ્રાફી કરશો ને, ભારતનું જીઓગ્રાફી ઘણી ઇન્ફોર્મેશન તૈયાર કરે છે. વર્લ્ડ જીઓગ્રાફી આપણે ભણવાનું છે, મેથ્સનો સિલેબસ છે, પણ જે ઓપ્શનલ સબ્જેક્ટની ડિમાન્ડ હશે એ ડેપ્થ હશે. જેમ કે હિસ્ટ્રી, આપણે હિસ્ટ્રીમાં અહીંયા સ્પેક્ટ્રમ વાંચી લો ચાલી જાય, અહીંયા ના ચાલે. અહીંયા જીસીલીએમ વાંચી લો તો ચાલી જાય, અહીંયા ના ચાલે, બરાબર. એટલે પહેલા ઓપ્શનલ સબ્જેક્ટના પેપર જોઈ લેવાના. એ કેટલા ડિફિકલ્ટ છે એને આપણે એડ્રેસ કરી શકીએ છીએ કે નહીં? લઈ શકાય છે ફટાફટ. મેં બીએ લીધું ને અમારો મેઇન સબ્જેક્ટ હિસ્ટ્રી છે, તો પછી આમાં ઓપ્શનલમાં હિસ્ટ્રી લઈએ તો ચાલે? હા, ચાલે. ઘણું વચાઈ ગયું હોય. હા, ચાલે. સિલેબસ જોઈ લેવાનો પહેલા, હિસ્ટ્રીનો બુક લિસ્ટ જોઈ લેવાની, ક્વેશ્ચન પેપર જોઈ લેવાનું. 50% કોન્ફિડન્સ આવતો હોય કે 300 પ્લસ માર્ક્સ સ્કોર કરી લેશું, ગો ફોર ઇટ, બરાબર. અને ઈગો જરા કંઈ વચ્ચે લાવવાનો નહીં. હિસ્ટ્રીમાં આપો, શું છે જીઓગ્રાફીમાં આપો, ગુજરાતી લિટરેચરમાં આપો. નથી માર્ક્સ આવતા, નથી કોન્ફિડન્સ આવતો, ચેન્જ ઇટ. પણ આફ્ટર 3 એટેમ્પ બાદ ચેન્જ કરજો. સેમ એવું મીડિયમ, માની લો ઇંગ્લિશમાં આપો, હિન્દીમાં આપો, ગુજરાતીમાં આપો, જેમાં પણ આપો. જો સક્સેસ ના મળતી હોય મેન્સમાં તો એક વખત મીડિયમ ચેન્જ કરીને જોઈ લો, ઓકે, ચાન્સ મળશે. પણ પહેલાં જેમાં તૈયારી કરો એમાં પોતાનું 100% આપજો કે જેથી ઇઝીલી સક્સેસ મળી જાય. અહીંયા સુધી ક્લિયર છે?
રણનીતિ બંનેની અલગ અલગ છે. પ્રિલિમ્સમાં ટાર્ગેટ કરવાના સબ્જેક્ટ છે હિસ્ટ્રી, પોલિટી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોનોમી છે, એન્વાયરમેન્ટ, ઇકોલોજી, સાયન્સ એન્ડ ટેક છે. કરંટ અફેર તો બધે જ છે. કરંટ અફેર હું બોલું કે ના બોલું, બધે જ છે. તમે એટલા સબ્જેક્ટને પ્રોપર રીતે ટાર્ગેટ કરીને પ્રિલિમ્સ પાસ કરી શકો છો. એનું કારણ એક એવું સમજો, પ્રિલિમ્સમાં આપણે 100 ક્વેશ્ચન આપણા માટે કામના નથી. તો જે સબ્જેક્ટ તૈયાર, અને આ રણનીતિનો મતલબ એવો છે બાકી સબ્જેક્ટ નથી વાંચવાનો એવું કાંઈ નથી. હું તમને એમ કહું આ સબ્જેક્ટ કામના મતલબમાં બીજા કરતાને પ્રાયોરિટી વધારે આપવાની. તો જ્યારે પ્રિલિમ્સનું તમે રિવિઝન કરવા બેસો ત્યારે આ સબ્જેક્ટને પહેલા પ્રાયોરિટી આપવાની. જીએસ પેપર 1 નું પેપર છે તો પહેલા જીઓગ્રાફીનું રિવિઝન પહેલા કરવાનું. જીએસ પેપર 2 છે તો પહેલા પોલિટીનું રિવિઝન કરવાનું. ઓકે, એ રીતે કે ભાઈ જે કામનું જેમાંથી વધારે ક્વેશ્ચન આવવાનું, જો એનો મતલબ એ રીતે સમજો, આમાંથી 70 માર્ક્સનું પૂછાવાનું હોય તો આમાંથી તમે 40 માર્ક ટાર્ગેટ કરી શકો. હવે હિસ્ટ્રી પૂછાવાનું 40 માર્ક્સનું છે તો આમાંથી કંઈ 40 માંથી કંઈ તમે 40 ટાર્ગેટ ના કરી શકો. બરાબર, ક્વેશ્ચન દીઠ 5 થી 6 માર્ક્સ મળતા. તો આ વસ્તુ મહત્વની છે મેન્સમાં. અને મેન્સ પાસ કરશો તો ઇન્ટરવ્યુનો વારો આવશે. અને યાદ રાખો, યુપીએસસી હોય કે જીપીએસસીમાં ઇન્ટરવ્યુ ખાલી 100 માર્ક્સનું છે. એમાં તમે એવરેજ પરફોર્મન્સ કરો તો 900 માર્ક્સ મેન્સના. તો જે પણ કટઓફ બનતું હશે એમાંથી ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સનું આવે? કદાચ સારો પરફોર્મ કરતા હોય તો 50-60 માર્ક્સ, 70 માર્ક્સ. બરાબર, ડિફરન્સ કેટલો રહે છે? 30-40 માર્ક્સનો તે જે ફેલ થાય છે જીપીએસસીમાં. તો ટ્રાય કરો એટલા માર્ક્સ મેન્સમાં વધારે. એમાં 6 પેપર જ હશે મેન્સમાં. ખ્યાલ આવ્યો? એટલે ઇન્ટરવ્યુનું પ્રેશર ઘટાડવાનો એક મેન ઉપાય શું થશે? મેન્સમાં માર્ક્સ એવરેજ માર્ક્સ કરતાં વધારે અને એની લાવવાની અલગ અલગ રીતો છે. હવે આમાં જ્યારે મેન્સની આન્સર રાઇટિંગના આપણે વિદ્યાર્થીઓ ઘણી ઓનલાઈનની ડિમાન્ડ કરીએ છીએ તો એના માટે આપણે શું કરશું? કોઈ એક સબ્જેક્ટ તમને જે અગત્યના ટોપિક હશે ભણાવશું ઓનલાઈન યુટ્યુબમાં. બરાબર, ફ્રી ઓફ કોસ્ટ. ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ છે સમજવા માટે. તો એ સબ્જેક્ટ ભણાવશું, એના રિલેટેડ ઓલરેડી જે ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એ ક્વેશ્ચનની આપણે પ્રેક્ટિસ જોશું. અને મેન્સ આન્સર રાઇટિંગમાં કઈ કઈ ભૂલો ના કરે એ રીતના આપણે કન્ટિન્યુઅસ સેશન આપણે જોશું. ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર હોય? પહેલા કોઈ ડાઉટ હોય તો બોલી, પછી હું બીજી બધી બાબતો પર જાઉં. અહીંયા સુધી એટલું ક્લિયર છે બધાને? પાર્ટ વાઇઝ આપણે જોશું પ્રિલિમ્સ અને મેન્સમાં કઈ રીતે હોય. હવે એટલું યાદ રાખજો, પ્રિલિમ્સ યુપીએસસી હોય કે જીપીએસસી હોય, પ્રિલિમ્સમાં કઈ ટાઈપના ક્વેશ્ચન આવશે? એમસીક્યુ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આવશે, જેને આપણે કહીએ છીએ ઓબ્જેક્ટિવ ટાઈપના એક ક્વેશ્ચન અને 4 ઓપ્શન. ઓકે, જ્યારે મેન્સ હશે એ હશે ડિસ્ક્રિપ્ટિવ. મેન્સમાં આપણે શું હશે? જેટલા પણ ક્વેશ્ચન પૂછેલા છે એના જવાબ લખવાના હશે. હવે યુપીએસસી મેન્સમાં વિદ્યાર્થીને આઈડિયા નથી હોતો, હું જણાવી દઉં. યુપીએસસી મેન્સમાં આપણને કોઈ અલગથી આન્સર શીટ આપવામાં આવતી નથી. તમને એક જ પેપર આપવામાં આવશે, એમાં ઉપર ક્વેશ્ચન રહેશે, નીચે બ્લેન્ક સ્પેસ હશે, એની અંદર તમારે જવાબ લખવાનો છે. તમને વર્ડ લિમિટ આપેલી હશે. હવે પ્રિપરેશન સ્ટ્રેટેજીની આપણે વાત કરીએ તો પ્રિપરેશન સ્ટ્રેટેજી યુપીએસસીની ચર્ચા કરીશું, કારણ કે જીપીએસસીમાં બધાને પૂરેપૂરું નોલેજ છે. બરાબર, જીપીએસસીમાં બધાને પૂરેપૂરું નોલેજ હશે, એમાં કંઈ વધારે કોઈને જરૂર છે નહીં. તો પ્રિપરેશનમાં 3 ભાગ પડશે. એક આવશે એનસીઈઆરટી, પછી આવશે જીએસ. જીએસ એટલે મેઇન સિલેબસ આફ્ટર એનસીઈઆરટી, અને ત્રીજું આવશે કરંટ અફેર. એનસીઈઆરટીમાં તો કંઈ ભાગ નથી પડતો. એનસીઈઆરટીમાં ઓલરેડી મેં કીધું છે 6 to 12. એમાં પણ આપણે બાયફર્ગેશન કહીએ તો 6 to 10. આની અંદર સાયન્સ અને સોશિયલ સાયન્સ બુક અને 11 and 12. આની અંદર બધા જીઓગ્રાફી, હિસ્ટ્રી, સોસાયટી, પોલિટી, બરાબર, સાયન્સમાં બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, એટલું છે. બધી બુકો વાંચવાની છે. હવે એનસીઈઆરટી ખાસ અહીંયા કહું છું, ઇંગ્લિશ અને હિન્દી બે જ લેંગ્વેજમાં અવેલેબલ છે. એનસીઈઆરટી વાંચવી તો ગુજરાતી મીડિયમમાં જે વિદ્યાર્થી એક્ઝામ આપવાનો છે, ગુજરાતી મીડિયમમાં જે વિદ્યાર્થી એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થી જીસીઆરટી વાંચી શકે છે. હવે ક્વેશ્ચન, શું એનસીઈઆરટી બધું કવર થઈ જશે? તો માની લો એનસીઈઆરટી નું બધું કવર ના પણ થાય તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. કેમ નથી લેવાની જરૂર? કારણ કે અહીંયા જેટલું પણ થિયરી તમે વાંચશો એ બધી તમારે જીએસ ની અંદર ફરીથી વાંચવાની છે ડિટેલ સાથે. ઇન શોર્ટ એવું સમજો, એનસીઈઆરટી એ ટેલર છે એ મૂવીનું જે તમે મેન્સમાં વાંચવાના છો. એનસીઈઆરટી ટેલર છે મૂવીની જે આપણે હકીકતે મેન્સમાં જોવાની છે. મેં તમને અત્યાર સુધી જે પણ માહિતી આપી, જે પણ સિલેબસ છે, જે પણ બુકો આપણે જોઈ, એમાં મેં તમને કોઈ એ વસ્તુ કીધી કે આ વસ્તુ નથી વાંચવાની બિલકુલ. અમુક એવા ટોપિક હશે જેમાંથી ક્વેશ્ચન નહીં આવતો હોય
વાંચવાના તો છે જ, કારણ કે યુપીએસસી ક્યારે ક્યારે બદલે અથવા જીપીએસસી ક્યારે ક્યારે બદલે આપણને ખબર નથી. એટલે આપણે વાંચવા તો બધા જ પડવાના. બરાબર, માની લો આપણે હિસ્ટ્રી મેં તમને કીધું આપણે હિસ્ટ્રી તૈયાર કરીને ગયા. હવે હિસ્ટ્રીમાં ફિલિમ્સમાં તે ખાલી 7 ક્વેશ્ચન આવે તો બાકીના ક્વેશ્ચન આપણે ક્યાંથી ટાર્ગેટ કરશું? એટલે આપણે વાંચવાનું તો બધું જ છે, પણ રણનીતિનો મતલબ શું થાય કે રિવિઝન કરવામાં અમુક સબ્જેક્ટનું આપણે ધ્યાન રાખવું. એનસીઆરટી કમ્પલસરી ઇંગ્લિશ અને હિન્દીમાં જ વાંચો, એનું ગુજરાતી સંસ્કરણ પડે છે એ વાંચવાની જરૂર છે નહીં. કેમ? કારણ કે એનસીઆરટીનું જે ગુજરાતીકરણ કરેલું છે એ ખાસ બેનિફિશિયલ રહેશે નહીં. સેમ વસ્તુ છે, જીસીઆરટીમાં સેમ જ છે, 6 થી 10 વિજ્ઞાન અને સોશિયલ સાયન્સ. હા ચાલશે, 6 to 10 સ્ટાન્ડર્ડ અને 11 અને 12 માં સેમ વસ્તુ. પછી જીસીઆરટી નું વાંચો પછી પેલા મેથ્સના જે સબ્જેક્ટ હોય એ વાંચવા મળે તો ચાલે. હા એમાં ચાલશે. જો તો એમાં પણ થોડું ક્લેરિટી આપી દઉં. એનસીઆરટી કોણ વાંચી શકે છે? એકદમ નવરાય. તો 3 કેટેગરીના વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરે છે. એક એવા વિદ્યાર્થી જે સ્કૂલિંગમાં છે, એક એવા વિદ્યાર્થી જે કોલેજમાં છે, અને એક એવા વિદ્યાર્થી જેનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે. આ 3 કેટેગરીના વિદ્યાર્થી તૈયારી કરતા હોય. આને સિવાય કોઈ ચોથી કેટેગરી છે જોબ કરતા હોય. બરાબર, જોબ કરતા મતલબ ઓલરેડી કા જીપીએસસી પાસ કરી હોય, કા કોઈ પણ ક્લાસ 3 એક્ઝામ પાસ કરી હોય, પ્રાઇવેટ કે ગવર્નમેન્ટ કોઈ પણ જોબ કરતા હોય, તો એટલા વિદ્યાર્થી આટલી કેટેગરીના વિદ્યાર્થી તૈયારી કરતા હશે. તો કોણ એવા વિદ્યાર્થી છે જેની પાસે વધારે ટાઈમ છે આમાંથી? સ્કૂલ અને કોલેજ વાળા. બરાબર, કારણ કે કોલેજમાં મેં તમને કીધું એમ 3 વર્ષ કે 4 વર્ષ કે 5 વર્ષનો ગ્રેજ્યુએશન હશે, હવે કયા વર્ષે શરૂ કરે પણ એની પાસે ટાઈમ તો છે. તો આ લોકો એનસીઆરટી નિરાંતે વાંચી શકે છે. આ લોકો પાસે ઇનફ ટાઈમ છે. બરાબર, હું એને સલાહ આપું છું તમે એનસીઆરટી થી શરૂઆત કરો. પણ જ્યારે કોઈ વિદ્યાર્થી આફ્ટર ગ્રેજ્યુએશન કે જેને જોબની રિક્વાયરમેન્ટ છે અને જે ઓલરેડી જોબ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને હું એક જ વસ્તુ કહું છું, સીધી શરૂઆત ક્યાંથી કરો? ડાયરેક્ટ સિલેબસ પર જતા રહો. હવે એનસીઆરટી નું થોડુંક નેગેટિવ રિવ્યુ આપી દઉં છું. હું એનસીઆરટી વાંચવાની ના પાડું છું. કારણ સમજો. એક સમય હતો, મતલબ આ પહેલાનો, જ્યારે આખા ભારતમાં જેમ અત્યારે આપણે ગુજરાતી મીડિયમ માટે આપણે મટીરિયલ માટે હેરાન થઈએ છીએ ને, એમ એક સમય હતો યુપીએસસી ખાલી એક જ મીડિયમ હતું. કયું? ઇંગ્લિશ. મેં લગભગ 5-7 વર્ષથી ગુજરાતના મોટી યુનિવર્સિટીથી લઈને 250 થી 300 સેમિનાર કર્યા છે. મોટી યુનિવર્સિટી ટોટલ 5 લાખથી 7 લાખ વિદ્યાર્થીઓને મેં પર્સનલ ટ્રેન કરેલા છે. બરાબર, એના જે ટીચર્સ અને જે પ્રિન્સિપલ છે ને એ લોકોને હજી એમ જ વેમ હતો કે યુપીએસસી ખાલી ઇંગ્લિશમાં જ આપી શકે છે, એટલે વિદ્યાર્થી ના ખબર હોય તો વ્યાજબી છે. બરાબર, તો એ રીતે સેમિનાર કરીને અને આ મેં તમને શું કીધું 3 થી 4 વર્ષ લાગ્યા હતા ખાલી 5 થી 7 લાખ વિદ્યાર્થીઓને પર્સનલ ટ્રેન કરવા. બરાબર, તો એવા લાખો વિદ્યાર્થી હતા. અને હજી આવનારી પેઢી કે ભાઈ એને કંઈ હજી તમે માનશો નહીં, માની લો YouTube વિડીયોમાં જો 100 કમેન્ટ હોય તો એમાંથી 60 કમેન્ટ કઈ હોય ખબર? યુપીએસસી એક્ઝામ ગુજરાતીમાં આપી શકાય કે નહીં. 60 કમેન્ટ આ તો એમાં આપણે કોમન એક જ વિડીયો છે જે ઓલરેડી બધા વિદ્યાર્થી જોયેલો આપી ગઈ છે. અને એમાં મેં તમને જે લેંગ્વેજ વાળું છે ઇન્ફોર્મેશન આપી અને આ લેક્ચરની અંદર એ બધી ક્લેરિટી આવી જશે બધાને. બરાબર, તમને બધાને બાકી બધાને ભવિષ્યમાં કે આવનારા જેટલા વિદ્યાર્થી તૈયારી કરતા છે જીપીએસસીની કરતા હોય તો એ હવે યુપીએસસી ઇઝીલી એક્ઝામ આપી શકશે. કન્ટેન્ટમાં ક્યાંય વધારે ડિફરન્સ છે નહીં. તો હું એનસીઆરટી વાંચવાની ના પાડું છું. એનું કારણ છે કે ભાઈ આખા ભારતમાં ત્યારે ઇઝીલી કોઈ કન્ટેન્ટ અવેલેબલ હોય અને ઇંગ્લિશમાંથી હિન્દી હજી શરૂઆતમાં, તો ત્યારે એનસીઆરટીમાંથી એટલીસ્ટ આપણે ગણીએ ફિલિમ્સ, તો ફિલિમ્સમાં 10 થી 12 ક્વેશ્ચન એનસીઆરટી બેઝ આવતા હતા, જેને કહેવાય ડાયરેક્ટ થિયરી. અને મેન્સમાં 2 કે 3 અથવા 5-6 ક્વેશ્ચન આવતા હતા. હાલનો સિનારિયો શું છે ખબર? તમે બધી એનસીઆરટી ક્યાંય ઓછી નથી, ટોટલ 44 બુકો થાય. આ બધું તમને કહું તો એનું લિસ્ટની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે, એ જોઈ લેજો. 44 બુકો છે ટોટલ. ફિલિમ્સમાં 1 ક્વેશ્ચન આવશે, વધારે પ્રેમ આવી જાય તો 2 ક્વેશ્ચન આવશે. મેન્સમાં કાં તો ક્વેશ્ચન નહીં આવે કાં તો 1 ક્વેશ્ચન આવશે. એવરેજ ક્વેશ્ચનની વાત કરું તો પર પેપર 20 ક્વેશ્ચન આવે, પર પેપર 20 ક્વેશ્ચન આવે. હવે એટલી બુકો વાંચીને એટલા ક્વેશ્ચન આવતા હોય અને આ એવા ક્વેશ્ચન છે, આ માની લો તમે એનસીઆરટી નથી વાંચી તોય તમે આ ફિલિમ્સના અને મેન્સનો એક ક્વેશ્ચન એનો આન્સર ના લખીએ, એટલું તમે જે જીએસ વાંચો છો એમાંથી આનો આન્સર ના લખીએ, તો આને હું
લિટરલી ગધા મજૂરી કહું છું. શું? ગધા મજૂરી. હવે તમને ત્યાં હશે તો યાર એનસીઆરટી વાંચવાનું બધા કહે છે, એનસીઆરટી બધા વાંચવાનું કહે છે. કેમ કહે છે? કારણ કે એ લોકો અહીંયાથી તૈયારી શરૂ કરી દે અને આપણને અહીંયા સુધી તો ખબર જ ના હોય યુપીએસસી જીપીએસસી ડિફરન્સ શું છે. બરાબર? ગુજરાતની આ પ્રોબ્લેમ છે. એ લોકો સ્કૂલિંગથી તૈયારી કરતા હોય. એ લોકો જ્યારે કોલેજમાં આવે ત્યારે એનસીઆરટીની નોટ્સ એ બની ગઈ અને 7 વાર રિવિઝન થઈ ગયું અને એ લોકોને એવું લાગે કે બધું એનસીઆરટી બેઝ આવે છે એટલે એ લોકો એનસીઆરટી ના આપે. અને બીજું કાળું સાચું એવું છે કે એનસીઆરટીને પ્રમોટેડ લોકો છે કે જે રેન્કર્સને પૈસા આપે એનસીઆરટી પ્રમોટ કરવા. પણ રિયાલિટી આ છે. હવે એનું સીધું સાચું સિમ્પલ એવું જો લાસ્ટ કયું મૂવી જોયું હતું તમે? આખું મૂવી કયું જોયું હતું? થિયેટરમાં કે ઘરે? પુષ્પા જોયું? હે? પુષ્પા જોયું નથી જોયું? જોયું? આ KGF 2 જોયું. ચાલો KGF ફેમસ. KGF 2 જોયું. KGF 2 નું ટ્રેલર આવ્યું હતું. એ ટ્રેલરનો એવો કોઈ સીન છે જે KGF મૂવીમાં ના હોય? KGF ટ્રેલર જોયું હતું પહેલા? બધા ટ્રેલર જોયું હતું ને? ટ્રેલર ઘણા ટાઈમ પહેલા આવ્યું હતું, મૂવી હમણાં આવ્યું. એવો કોઈ સીન હતો ટ્રેલરનો કે જે મૂવીમાં ના આવ્યો હોય? કોઈ સીન હતો? હતો તો હું જોયું. છેલ્લેમાં તારીખ લખી દીધી, તારીખ નહીં આવી મૂવીમાં કે આ તારીખે રિલીઝ થાય. તમે બરાબર નથી એનાલિસિસ કરતા. મેં પૂછ્યું કોઈ હતું એવી બાબત? કારણ કે ટ્રેલરની અંતમાં હતું ને કે આ તારીખે રિલીઝ થશે, એ નહીં આવ્યું મૂવી. નતો આવ્યું એમ. તો એવું આમાં એનસીઆરટી બની છે. તમારે જીએસમાં વાંચવાનું છે, બધું જ વાંચવાનું છે. એનસીઆરટી શું છે કે તમને એટલીસ્ટ પ્રાઇમરી કેટલા મેં તમને જે સબ્જેક્ટ લખાવી દીધા કેટલા બધા એવા વિદ્યાર્થી છે જે વિડીયો પહેલી વાર જોતા હશે અને તમે પહેલી વાર જો તમને ખબર પડે આટલા સબ્જેક્ટ છે. બધા સબ્જેક્ટ ખબર તમે જેટલા લખી દીધા એટલે કે કોઈ એકાદ સબ્જેક્ટ એવો હતો સર તમે ત્યાં કીધું ત્યારે ખબર પડી આ સબ્જેક્ટ છે હશે ને તમને બરાબર? તમને એવો છે ઘણા વિદ્યાર્થી હશે તો એ આપણે ડિટેલમાં ભણવાનું જ છે. એમ આપણે પોલિટી લક્ષ્મીકાંત કરી લઈએ પછી પોલિટીનો એવો કોઈ ટોપિક રહેશે જે એનસીઆરટીમાં બાકી રહી ગયું આપણે તૈયાર ના કર્યું એવો રહેશે. એવું રહેશે જે કરંટમાં મોદી સાહેબ ચેન્જ કરશે. બરાબર? થઈ જશે. બરાબર? તો કરંટ અફેરનો રોલ મેં તમને કીધું બધે જ છે. તો અમુક ઘણી બધી એવી વસ્તુ રહેશે જે તમે જીએસમાં વાંચશો ને એનસીઆરટી કવર થઈ જશે. એટલે બહુ એનસીઆરટી પાછળ ભાગવાનું નહીં. હા તો તમે કરી શકો છો. તમે આ સ્ટ્રેટેજી ફોલો કરી શકો છો. બીજી વસ્તુ હજી અહીંયા સવાલ પૂછે ઓલ્ડ એનસીઆરટી વાંચવાની કે ન્યૂ એનસીઆરટી વાંચવાની? બરાબર? એમાં પછી બહુ હવે વસ્તુ સમજો કે કોઈ મટીરિયલ નું લેટેસ્ટ વર્ઝન અવેલેબલ છે તો આપણે જૂનું વાંચવું કે લેટેસ્ટ વાંચવું? બરાબર? આન્સર મળી ગયો ઓલ્ડ વાંચવાની કે ન્યૂ? હજી એક વાર મને ફટાફટ જવાબ આપો. ભારતમાં કેટલા સ્ટેટ છે અને કેટલી યુનિયન ટેરિટરી છે? ચાલો ઓકે કેટલા? 29. ઓકે એક 29 28 પછી યુનિયન ટેરિટરી 8. ઓકે ચાલો હજી કોઈ જવાબ? બરાબર? તો જૂનું જોશો તો એમાં 29 હશે, નવી જોશો તો એમાં 28 હશે. સાચું કયું છે? 28 સાચું છે. તો જૂનું વાંચી કે ફાયદો થશે? ઓલવેઝ નવું વાંચો. એટલીસ્ટ તમે જે પણ બુક લ્યો 2 વર્ષથી વધારે જૂની હોવી જોઈએ નહીં, પૈસા બચાવ હોય તો. અત્યારે 2022 ચાલે છે, એટલીસ્ટ 2021 ની બુકો વાંચો. કારણ કે આ ચેન્જીસ હજી લક્ષ્મીકાંતમાં નવામાં આવશે, જૂનામાં ત્યાં પણ સેમ જ છે. બરાબર? એટલે આપણે વાંચીને ગયા હોય જૂનું મટીરિયલ અને એક્ઝામમાં પૂછાય અને આપણે 29 ને 8 સિલેક્ટ કરીને આવીએ એટલે આપણો જવાબ શું છે? ખોટો છે. બરાબર? આ બેઝિક એક્ઝામ્પલ છે કરંટ અફેરનો રોલ શું છે. કારણ કે આ કરંટ અફેરમાં ચેન્જ થઈ ગયો. હવે જ્યારે ગુજરાતમાં કોઈ પણ ન્યૂઝ આવતી હોય તો એમાં એમ જ આવશે 28 વાત છે. કારણ કે બુકમાં ચેન્જ આવતા હોય, બુક પબ્લિશ તો કરવી પડે ને, પછી ચેન્જ આવે ને, એ પહેલા જ ના આવે. એટલે કરંટ અફેરનો બધે રોલ છે. એનસીઆરટીમાં ક્લેરિટી. હવે જીએસમાં જેટલા સબ્જેક્ટ છે એની બુકો ઓલરેડી છે. બુકો બધી બુકો બેઠે બેઠી બુકો ગાંડાની જેમ વાંચવાની નથી. સિલેબસ જોવો કયા ટોપિકમાંથી ક્વેશ્ચન આવે છે, પ્રોપર રીતે એનું એનાલિસિસ કરો અને પછી એને વાંચો. આખી બુક નથી વાંચી જવાની, કારણ કે આખી બુકમાં જ નથી. લક્ષ્મીકાંતમાં કંઈ બધું નથી વાંચવાનું. જે પૂછાય છે એ વાંચવાનું છે. અમુક વસ્તુ એમાં છોડી દેવાની છે, કારણ કે બુક કોના માટે બનાવી છે? બરાબર? જે મતલબ એમાં ગ્રેજ્યુએશન કરવાના છે એ લોકો વિદ્યાર્થીને ધ્યાન પોઈન્ટ ઓફ વ્યૂ બનાવે છે. એટલે બધું આપણા માટે કામનું નથી. જેટલું કામનું છે એટલું વાંચી લો, નથી કામનું એટલું સાઈડ કરો. એટલે અહીંયા કોન્સેપ્ટ આપું છું, શું વાંચવું અને શું ના વાંચવું એટલી પણ ખબર હોય તો તમારી 50% પ્રિપરેશન અડધી થઈ જશે. ઓકે? પછી આવશે મેગેઝિન અને આની બાદ આવશે રિપોર્ટ ને બધું જે આની અંદર આવી જશે. હવે ન્યૂઝપેપરમાં 2 ન્યૂઝપેપર છે, ધ હિન્દુ
અને ઇન્ડિયન એક્સપ્રેસ. તમને જેની લેંગ્વેજ ઈઝી લાગે એ વાંચો. હું ધ હિન્દુ વાંચવાનું કહું છું. ધ હિન્દુ બધું કવર કરે છે. હવે ન્યૂઝપેપરમાં એ રીતની ઇન્ફોર્મેશન હોય. એક તો આ પોતે અલગ અલગ ટોપિક ઉપર જે એક્સપર્ટ હોય એ પોતાનો ઓપિનિયન આપતા હોય, જે આપણા માટે કામ હોય, મેન્સમાં કામ લાગે. અને બીજી વસ્તુ જે બનતું હોય નેશનલને, બરાબર, એમાં આપણે જોઈએ છીએ સ્ટેટ, સિટી, નેશનલ, ઇન્ટરનેશનલ બધી ન્યૂઝો આવે સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ. તો એ બધી પણ આપણને શું લાગતી હોય? કામ લાગતી હોય. તો એ ન્યૂઝ આની અંદર આવી જશે. માની લો પહેલા ઇન્ડિયન એક્સપ્રેસમાં આવી જાય તો ધ હિન્દુમાં આવી જશે, ધ હિન્દુમાં આવી જાય તો ઇન્ડિયન એક્સપ્રેસમાં આવી જાય, આગળ પાછળ નહીં તો ન્યૂઝ બધી આવી જાય. બાદ આવશે મેગેઝિન. મેગેઝિનમાં યોજના અને કુરુક્ષેત્ર બે મેગેઝિન છે, બે વાંચવાની છે. સૌથી વધારે અગત્યની રહેશે કુરુક્ષેત્ર, કારણ કે છેલ્લા 2-3 વર્ષનો આપણે એનાલિસિસ જોઈએ તો કુરુક્ષેત્ર મેગેઝિનમાંથી જે એડિટોરિયલ હતા બેઠા મેન્સના એક્ઝામમાં પૂછાઈ ગયા છે, બરાબર. તો આપણે એનું ડેલી થાય બધી યોજના તૈયાર કરવાની છે, તમામ યોજના છે, ઘણી બધી યોજનાઓ છે. નામ લેવા બેસો તો ઘણો ટાઈમ લાગશે. યોજના કઈ રીતે ટાર્ગેટ કરશું? તો કરંટ અફેરમાં જેટલી યોજનાઓના નામ આવતા જાય, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, બરાબર, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી અન્ન યોજના, પછી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં કોઈ યોજના આવે, ઇલેક્ટ્રિસિટીની કોઈ યોજના આવે, ગુજરાતની કરવાની છે, ભારતની કરવાની છે, બે કરવાની છે. કારણ કે માની લો તમે જીપીએસસી એક્ઝામ આપવા જશો તો ગુજરાતવાળી કામ લાગશે, અને યુપીએસસી આપવા જશો તો ઇન્ડિયાવાળી કામ લાગશે, બરાબર. તો યોજના અને કુરુક્ષેત્ર આ મેગેઝિન છે. આની સિવાય બીજી આવશે વેબસાઇટમાં પીઆઈબી છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, કે ભાઈ ભારત સરકારની અંદર કંઈ ઇન્ફોર્મેશન પબ્લિશ થતી હશે તો અહીંયા મોદીજી, અમિત શાહ, કોઈ પણ વ્યક્તિ ઇન્ફોર્મેશન અહીંયા આપતા હોય, આમાંથી ઇન્ફોર્મેશન આની અંદર આવી જાય છે મોસ્ટ ઓફલી, પણ તમે અલગથી નહીં એને ટ્રેસ કરી શકો છો ટાઈમ હોય તો. આની સિવાય લોકસભા અને રાજ્યસભા ચેનલો છે, એની ઉપર ઘણા બધા કાર્યક્રમો છે, એ પણ તમે જોઈ શકો છો એડવાન્સ લેવલ પ્રિપરેશન માટે. બેઝિક એવું કંઈ ના કરવું તો કમ્પલસરી જે તમારે કરવાનું છે એ છે ધ હિન્દુ ડેલી બેઝ. ધ હિન્દુ વાંચો, કઈ રીતે 1 કલાકની અંદર વાંચો એની ઇન્ફોર્મેશન આપણે યુટ્યુબ વિડીયોમાં મૂકેલી છે, બરાબર. યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટની અંદર એ જોઈ લેજો. ઘણા બધા એનાલિસિસ મેં પણ મૂકેલા છે કે ભાઈ કઈ રીતે વાંચી શકે ટોપિક વાઇઝ. સિલેબસ ખબર હોય તો આપણે ઇઝીલી એને વાંચી શકીએ છીએ. આમાં કોઈ ડાઉટ હોય તો પહેલા કરંટ અફેરમાં પૂછીએ. તમે મેગેઝિનમાં કીધું કે યોજના અને કુરુક્ષેત્ર વાંચવાની, તો એની બુક આવે કે મેગેઝિન મતલબમાં જે નાની બધી મેગેઝિનો આવે, બરાબર, આપણે જે પેપર જેવું થાય? પેપર જેવું ન હોય. મેગેઝિન એટલે પાકા પુઠ્ઠાવાળી પ્રિન્ટેડ પ્લાસ્ટિક મટીરિયલવાળી આવે. પીડીએફ એની ઓનલાઈન મળે છે, બરાબર, ફ્રીમાં મળે છે, પણ જૂની હોય. લેટેસ્ટ માટે આપણે એના સબસ્ક્રિપ્શન લેવાનું હોય. એને કહેવાય ઈ મેગેઝિન. ઓનલાઈનમાં પીડીએફ આવે અને બીજી ફિઝિકલી ઘણી બધી આપણી અહીંયા મોટી લાઇબ્રેરી છે ત્યાં આવે છે, તમે જોઈ શકો. બધી જોવાની જરૂર નથી. આનો એક બીજો શોર્ટકટ રસ્તો હોય, માની લો કે એ ના જોતી હોય તો 365 વિઝન આઈએસ અથવા દ્રષ્ટિ, આ લોકો પણ મંથલી મેગેઝિન બહાર પાડે છે, એ વાંચી શકો છો. એની અંદર બધી અમુક અપડેટ આવી ગઈ. હવે ઘણા વિદ્યાર્થી એમ કે સર દરરોજ ના વાંચીને સીધું મહિનાનું વાંચીને ચાલે, તો એનો જવાબ છે ના ચાલે. એનું કારણ એવું છે, જો કે બધું ઇન્ફોર્મેશન ડાયરેક્ટલી કરંટમાંથી પૂછાય એવું નથી. ના ચાલવાનું કારણ એવું છે, ઘણી એવી નાની ન્યૂઝ હશે, ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ હશે કે જે એથિક્સ પેપર 4 માં કેસ સ્ટડીમાં તમને કામ લાગે, જીએસ પેપર 1, 2, 3 બંનેમાં કામ લાગે. એક્ઝામ્પલ તમને અહીંયાથી ડેલી ન્યૂઝમાંથી મળશે, લાઈવ એક્ઝામ્પલ, બરાબર. તો એ તમને અહીંયાથી કામ લાગશે. અને મેગેઝિનમાં શું હશે, જે મોટા ટોપિક હશે એ જ ખાલી એની અંદર કવર કર્યા હશે. આ ફ્રીમાં મળશે. વિઝન આઈએસ નહીં, તમને મંથલી મેગેઝિન ઇંગ્લિશ હિન્દીમાં હશે, બરાબર. ઇંગ્લિશમાં વાંચીએ તો ઇંગ્લિશમાં, હિન્દીમાં વાંચીએ તો હિન્દીમાં. હવે આ બધું સમજવા માટે પણ એટલીસ્ટ તમને સિલેબસ અને સિલેબસની અંદર બેઝિક કોન્સેપ્ટ હોય તમને ખબર હોવા જોઈએ. બે કરંટ ટોપિક અત્યારે ડિસ્કસ કરી લઉં છું. આજની ડેટ શું છે, બરાબર, 26 જૂન 2022. ટૂંક સમયમાં મહારાષ્ટ્રની સરકાર, શિવસેના સરકાર પડવાની છે, બરાબર. તેના જે એમએલએ છે, વિધાનસભાના સદસ્યને એમએલએ કહેવાય. એમએલએ નું ફૂલ ફોર્મ ખબર છે? યસ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એને શોર્ટ ફોર્મ થાય એમએલએ. એ લોકો દળ બદલે છે. દળ બદલવાનો એક નામ છે, એને કહેવાય ડિફેક્શન લો, જેને એન્ટી ડિફેક્શન લો કહેવાય. તમે ફિલિમ્સ 2019 જુઓ, 20 જુઓ, 21 જુઓ, કોઈ પણ જુઓ, એની અંદર આમાં ફિલિમ્સમાં ક્વેશ્ચન છે, મેન્સમાં ક્વેશ્ચન આવે છે. દળ બદલું અધિનિયમ, બરાબર, એન્ટી ડિફેક્શન લો, પોલિટીનો ટોપિક છે.
અને મહારાષ્ટ્ર સરકારમાં, મધ્યપ્રદેશ સરકારમાં તો ઓલરેડી જે જ્યોતિરાદિત્યનાથ સિંધિયા પાર્ટી છોડીને ગયા અને બીજેપી સરકાર આવી ગઈ કોંગ્રેસમાં, બરાબર. અને બીજો કેસ થશે મહારાષ્ટ્ર. અને આવું ઘણા બધા રાજ્યમાં આ રીતે ચાલ્યા જ કરતું હોય કે ભાઈ એક પાર્ટીમાંથી આપણે હાર્દિક પટેલે છે કે ભાઈ એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જાય, બરાબર. એટલે એની પર શું લાગે? એન્ટી ડિફેક્શન લો, એની સદસ્યતા રદ થઈ શકે. કરંટનો ટોપિક છે. તો આ રીતના ટોપિકના અંદર અપડેટ અહીંયા આવ્યા કરતી હોય તો એ આપણને કામ લાગે. મોસ્ટ ઓફલી કરંટના ટોપિક. હવે પ્રિલિમ્સ હોય, મેન્સ હોય, ઇન્ટરવ્યુ હોય, તમને જેટલા ક્વેશ્ચન પૂછશે ને, જેટલા ક્વેશ્ચન એ બધા કરંટ બેઝ જ હશે અથવા એને કાંઈક ને કંઈક રિલેશન કરંટ આવે છે. માની લો એક હિસ્ટ્રીનું એક્ઝામ્પલ લઈએ ખાલી. હિસ્ટ્રીનો મતલબ શું છે? હિસ્ટ્રી સિલેબસને આપણે એક લાઈનમાં કેવું હોય તો શું કે ભાઈ ગઈકાલથી મતલબમાં હડપ્પન સંસ્કૃતિથી શરૂઆત કરી અને ગઈકાલ સુધી ભારતનું જે થયું એ બધું શું છે? હિસ્ટ્રી છે. હવે એમાંથી પૂછવું શું? હિસ્ટ્રી કંઈ નાની થોડી થઈ. કેટલા વર્ષોની હિસ્ટ્રી થઈ? નાની તો ના થઈ, હજારો વર્ષોની હિસ્ટ્રી થઈ. આમાંથી પૂછવું શું? તો એનો રેફરન્સ શું હશે? કરંટ અફેર. કરંટમાં કોઈ એવી ઇવેન્ટ થઈ, બરાબર, જે હિસ્ટ્રીને રિપીટ કરતી હોય તો આપણે પૂછશું. કોઈ નવી અપડેટ, કોઈ નવું ઇનોવેશન, કોઈ નવો સર્વે, કોઈ નવો રિપોર્ટ, એ બધું કેમાંથી આવશે? કરંટમાંથી. તો કરંટમાં કોઈ વિદ્યાર્થીને ધ હિન્દુને ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવામાં તકલીફ ખરા? વાંચે કઈ છે ધ હિન્દુને ઇન્ડિયન એક્સપ્રેસ કે તકલીફ પડે ઇંગ્લિશમાં? તકલીફ પડે છે? ઓકે. તો જો એના બેઝિક પ્રિપરેશન એ રીતે કરી ગઈ છે. તકલીફ પડવાના બે કારણ છે. કાં તો આપણને આવડતું ના હોય ઇંગ્લિશ તો તકલીફ પડે, અને બીજું આપણને આઈડિયા નથી સબ્જેક્ટનો, સબ્જેક્ટ અને સિલેબસનો. તો એના માટે વિદ્યાર્થીઓએ ખાસ રિક્વેસ્ટ કરી હતી. તો આપણે એકેડમીમાં એકદમ સસ્તા ભાવ, મતલબ 1000 રૂપિયા યરલી, આનું ડેઈલી બેઝ ઉપર, આજે સન્ડે છે તો સન્ડે પણ આનું શું હોય એનું એક એનાલિસિસ જે આજનું હોય એ આવે, જેની અંદર ગુજરાતીમાં તમને એનાલિસિસ કરવામાં આવે સબ્જેક્ટ વાઇઝ. જીએસ ટોપિક કયું છે, એમાંથી નોટ્સ શું બનાવવાની, કઈ રીતે ક્વેશ્ચન પૂછાશે, એની બધી ઇન્ફોર્મેશન એની અંદર. 2 વર્ષનું સબસ્ક્રિપ્શન છે 2000 રૂપિયા. પણ તમે જો જૂન મહિનાની અંદર, જૂન કે જુલાઈ મહિનામાં જો તમે જોડાવશો તો તમારે 2 વર્ષના ખાલી 1450 રૂપિયા ભરવાના રહેશે. વધી જશે તો 1499 રૂપિયા. ડિપેન્ડ છે, આ જૂનમાં લઈ લેશો તો 1450 રૂપિયા, જુલાઈમાં લેશો તો 1499 રૂપિયા. મતલબ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે ખાલી કરંટ અફેર માટે. કરંટ અફેરમાં બધા સબ્જેક્ટ આવી જશે, ઓલ સબ્જેક્ટ જે કોમનલી ક્વેશ્ચન એમાંથી આવતો, મેઇન સબ્જેક્ટ હશે. ગોળ સબ્જેક્ટના તો ટોપિક આવતો, ઇન્ટરનલ સિક્યુરિટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે શું? આપદા કઈ બધી, સાયક્લોન, અર્થક્વેક, બરાબર, બધી વસ્તુ એ કરંટ અફેરમાંથી ટોપિક આવે. જીઓગ્રાફી હોય તો કોરલ રીફ, તમામ વસ્તુ તો કરંટમાં આવશે. તો કરંટમાં જો તકલીફ હોય અને ટોટલી ઓનલાઈન રહેશે, રેકોર્ડિંગ એ મળશે, બરાબર, કે તમે જૂના કોઈ વખત ટોપિક હોય તો તમે જોઈ લો. મેં તમને આજે અમુક હિસ્ટોરિકલ પોઈન્ટ કીધા, એન્ટી ડિફેક્શન લો વાળા લે, તો આવા જેટલા પણ કેસ સ્ટડી હોય એ ડિટેલમાં તમને સમજાવવામાં આવે. થિયરીમાં તો આપણે ભણવાના જ હોય, પણ કરંટ અફેરમાં જે વિદ્યાર્થી થિયરી નથી ભણ્યા એને પણ પહેલાં થિયરી ભણાવીને પછી સમજાવવામાં આવે, કે જેથી એક્ઝામમાં કદાચ ક્વેશ્ચન પૂછાય તો એ પ્રોપર રીતે એડ્રેસ કરી શકે. ક્લિયર છે અહીંયા સુધી? પ્રિપરેશન ખ્યાલ આવી ગયું. એનસીઆરટી, જીએસ અને કરંટ અફેર 3 વસ્તુ થી કરવાના છે. હવે એનસીઆરટી બાકી રહી છે, વિચારી કે છે હા કે નહીં રહી છે કે નથી રહેતું. પ્રિપરેશનમાં પ્રાઇમરી સમજો, પ્રાઇમરી પ્રિપરેશન એટલામાં આવી જશે બધું. પ્રાઇમરી પ્રિપરેશન એટલામાં આવી જશે. આ સિવાય કંઈ બાકી છે કે નથી બાકી? એટલા ટાઈમથી તમે કંઈ પણ જોતા હે રાઇટિંગ પ્રેક્ટિસ. યસ, વેરી ગુડ. પ્રાઇમરી પ્રેક્ટિસમાં તો એટલાથી કામ થઈ જશે, બરાબર. તમારું રાઇટિંગ પ્રેક્ટિસ ને બધું તમારી પ્રિપરેશનના સેકન્ડ સ્ટેજમાં આવશે કે ભાઈ તમારો સિલેબસ વચાઈ ગયો છે, જીએસ કે એનસીઆરટી બધું. હવે તમે મેન્સની તૈયારી કરો છો, ઓકે, જેમાં તમારે મેન્સ આન્સર રાઇટિંગ તમારે કરવાની રહેશે.